અને આવતીકાલે જનાદેશ આવવાનો છે, પણ એ જનાદેશ પહેલા આખરે મતદારોના મન અને મતમાં કોણે રાજ કર્યું છે? ગુજરાતની અંદર જે એક્ઝિટ પોલ કહી રહ્યા છે ક્યાંક ગાબડા પડતા દેખાઈ રહ્યા છે. શું છે ગાબડાનું સત્ય? અને શું ફરી એકવાર મોદી સરકાર 3.0 કે પછી 2004નું પુનરાવર્તન? આ જ બાબતે આજે ચર્ચા કરવી છે મહાપંચાયત સંદેશ ન્યૂઝની. એ મહાપંચાયતમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર અને મારી સાથે છે મારા સહયોગી કૃષ્ણા પટેલ. जी बिल्कुल नुपुर, विश्वની સૌથી મોટી લોકશાહી અને સૌથી મોટી લોકશાહીનું આ સૌથી મોટું પર્વ એટલે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી શરૂઆત થઈ અને 1 જૂન સુધી 43 દિવસ સુધી આખા દેશમાં જે જંગ ચાલ્યો, તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અને હવે આવી ચૂક્યો છે એ કયામતનો દિવસ. તમામે ઉમેદવારો કે જેઓ આશ રાખીને બેઠા છે કે શું થવાનું છે, પરંતુ મતપેટીઓમાં મતદારોનો મિજાજ અત્યારે બંધાઈ ગયો છે અને આવતીકાલે ખુલવાનો છે. પરંતુ તે પહેલાની પંચાયત આજે જે આપણે વાત કરી રહ્યા છીએ, તમામ એ ઉમેદવારો, તમામે પક્ષનો શું વિચાર છે અને શું દાવા પ્રતિ દાવા થઈ રહ્યા છે એના પર આપણે વાત કરીશું. કારણ કે એક્ઝિટ પોલ્સમાં જે સામે આવ્યું કે ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર બની રહી છે, એટલે મોદી સરકાર 3.0 આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે આ તો માત્ર ફેન્ટસી પોલ છે. ત્યારે આજે આપણે ચર્ચા કરીશું આ પંચાયતમાં. આપણે સાથે બંને પક્ષના પ્રવક્તા જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક પણ જોડાઈ ગયા છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું અને ગુજરાતમાં ગાબડાનું શું સત્ય છે, કારણ કે જે 12 એક્ઝિટ પોલ સામે આવ્યા એમાંથી ઘણા બધા એક્ઝિટ પોલ્સ 4 થી 5 એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે ગુજરાતમાં 0 થી 2 બેઠક કોંગ્રેસને મળી શકે છે, ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. અને 400 પારનો નારો જે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો હતો, તો કુલ 12 એક્ઝિટ પોલ્સમાંથી 4 એવા એક્ઝિટ પોલ્સ છે કે જે 401 થી લઈને 429 સીટ સુધી ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધનને આપી રહ્યા છે. તો શું થવાનું છે ચર્ચા કરીશું આપણે સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઋત્વિજ પટેલ, ઘનશ્યામ ગઢવી, યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત શ્રદ્ધા રાજપૂત, શૈલેષ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, જયેશ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે, કમલેશ રાજગોર આપણી સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસની આપણે વાત કરીએ, કોંગ્રેસમાંથી પાર્થિવ રાજ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રગતિ આહિર, ચિમન વિંજુડા, કપિલ દેસાઈ, શૈલેષ ઠાકર, સંજય સોલંકી અને ઝિલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત રાજકીય વિશ્લેષકોમાં, કારણ કે તટસ્થ વિશ્લેષણ પણ આપણે કરીશું કે શું સત્ય છે અને શું માનવું છે, એક્ઝિટ પોલ્સ કેટલા સાચા દેખાઈ રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં એના પરિણામો આપણી સામે આવ્યા છે કે જ્યારે ઘણા બધા ઉપર નીચે ઉલટફેર પણ થયા હતા. તો શું આ વખતે એવું થવાનું છે કે પછી 14 અને 19ની જેમ એક્ઝિટ પોલ્સ ફરી એક વખત ખરા ઉતરશે? આશુતોષ દવે, જયવંત પંડ્યા, રીના બ્રહ્મભટ્ટ અને મુકેશ ઓઝા પણ આપણી સાથે પોલિટિકલ એનાલિસ્ટની પેનલમાં જોડાશે અને ચર્ચાની શરૂઆત કરીશું. સતત ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાની પણ કોશિશ કરીશું કે કયા કયા એ રાજ્યો હશે કે જ્યાં મોટા ઉલટફેરની સંભાવના છે, કયા રાજ્યોમાં એક્ઝિટ પોલ્સ શું કહી રહ્યા છે અને ગુજરાતમાં કઈ એવી સીટ છે કે જ્યાં સૌથી રોમાંચક જંગ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીને પણ કદાચ ચિંતા હશે અને કોંગ્રેસને આશ હશે કે આ બેઠક એમના ખાતામાં, એમના ફાળે આવી શકે છે. અને એ હોટ સીટ્સને પણ આપણે વાત કરીશું, આખા દેશની એ તમામ હોટ સીટ્સ કે જ્યાંથી કદ્દાવર ચહેરા ઊભા છે અને ક્યાં મોટા ઉલટફેરની આ એક્ઝિટ પોલ્સ પ્રમાણે સંભાવના છે એ પણ આપણે જોઈશું. પરંતુ ચર્ચાની શરૂઆત કરીશું, ભારતીય જનતા પાર્ટીથી શરૂઆત કરીએ. યજ્ઞેશભાઈ આપણી સાથે છે. યજ્ઞેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. આપે કહ્યું કે 400 પાર અમે જે લગાવ્યું હતું, એક્ઝિટ પોલ્સ કહી રહ્યો છે અને નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત પહેલેથી જ કરી દીધો હતો, ચૂંટણી પૂર્ણ પણ નહોતી થઈ ત્યારથી. પરંતુ કોંગ્રેસમાં મલ્લિકાર્જુન ખડગે હોય કે રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, ઇન્ડિયા ગઠબંધનના, બધા કહી રહ્યા છે કે આપનો માત્ર ફેન્ટસી પોલ છે. ચોક્કસ કોંગ્રેસ જે પ્રમાણે વાત કરી રહ્યું છે ફેન્ટસી પોલ છે, તો પોલ માટે 2014ની આપણે વાત કરીએ તો 2014માં પણ કોંગ્રેસને 100 બેઠકો મળે એવો પોલ હતો અને શું મળ્યું એ આપણને ખબર છે. 2019માં પણ કોંગ્રેસને 125 બેઠકની વાત હતી અને યુપીએને 150 બેઠકની વાત હતી, તો બંને ભેગા થઈને 90માં સમેટાઈ ગયા. કોંગ્રેસ માત્ર 52-55માં સમેટાઈ ગઈ. આ પરિસ્થિતિ થઈ એટલે એ પોલ એ એમને ફેન્ટસી એ પોતાની જાત માટે કહે છે ને દરેક પોતે જાણતા હોય છે, ભારતનો મતદાર જાણે છે, ભારતના મતદારે જે મત આપે એ અમે જાણીએ છીએ ને એક્ઝિટ પોલ પણ જાણે છે. એટલે એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઓકે, ત્રીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવા જઈ રહ્યા છે. પણ સવાલ અહીંયા આગળ એ છે કે હજી તો પરિણામને વાર છે, એમ છતાં પણ લાડવું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, પેકિંગની શરૂઆત થઈ ગઈ છે. કેટલા ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ, પણ એ પહેલા
ગ્રાફિક્સ વારાણસીના સૌથી પહેલા આગળ આના પર પણ પ્રતિક્રિયા લઈએ, પણ એ પહેલા જે હોટ સીટ્સ છે દેશની એની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર અહીંયાથી લડી રહ્યા છે અને અજય રાય એમની સામે ઉમેદવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની અંદર હંમેશાથી લહેર જોવા મળી છે. મને 2014નો કૃષ્ણા એ સમય યાદ આવે છે કે જ્યારે પહેલીવાર વડાપ્રધાને ત્યાંથી ઉમેદવારી કરી હતી અને વડાપ્રધાને જ્યારે ત્યાં આગળ રોડ શો કર્યો હતો હકડે ઠઠ મેદની. એના પછી 2019 અને હવે 2024. બિલકુલ. અને અજય રાય, નુપુરે સમજવું પડશે કે અજય રાય કોંગ્રેસના મોટા નેતા છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે ઉત્તર પ્રદેશના, અને આ વખતે કોંગ્રેસ પાસે અહીં ઉત્તર પ્રદેશમાં જ્યારે પોતાની ઉમેદવારોની ખોટ હતી ત્યારે અજય રાય, ઘણા બધા ઉમેદવાર આપણે જોયું પણ હતું કે લડવા નહોતા માંગતા ઘણા બધા નેતાઓ, અને ત્યારે કેટલાકે સ્વીકાર્યું હતું કે લડવું તો પડશે, અને અજય રાય એમાંના એક હતા. ગ્રાફિક્સ સતત ચાલતા રહેશે પરંતુ આપણે ચર્ચા કરતા રહીશું. પાર્થિવ રાજ, એક તરફ જે તમે સાંભળ્યું યજ્ઞેશભાઈએ કહ્યું કે આ ફેન્ટસી પોલ, તો એ તમને એવું લાગે છે કે 295 નો આંકડો જે ગઈકાલે બધા એક સાથે મળીને કીધો એ તમે ફેન્ટસીમાં રાચો છો? 2014 અને 19ના આંકડા જે યજ્ઞેશભાઈએ આપ્યા કે ભાઈ જે કહેવાય એક્ઝિટ પોલ પ્રમાણેનો પોલ રિઝલ્ટ નથી આવે, સ્પષ્ટ દર્શાવે છે કે એક્ઝિટ પોલ ઉપર એમને પણ વિશ્વાસ ઓછો છે. આ ભાજપના એક્ઝિટનો પોલ છે આ વખતનો. આ વખતે દેશની જનતાએ નક્કી કરી દીધું છે કે આ સરકારને કાઢવી છે. જે સરકારે બેરોજગારી આખા દેશમાં ફેલાવી છે, જે સરકારે આ દેશમાં મોંઘવારી વધારી છે, એ સરકારને કાઢવી છે. આજે હજી એક્ઝિટ પોલ આવે ને બીજા દિવસે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો જોવા મળે, તરત ટોલ નાકાના રૂપિયામાં વધારો મળે, એટલે સ્પષ્ટપણે લોકોને ખબર પડી ગઈ છે કે આ મોંઘવારીની સરકાર છે, આ મોંઘવારીની સરકારને કાઢવાની છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશના લોકોએ આ દેશના લોકતંત્રને બચાવવા માટે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકોને જાકારો આપવાનું કામ કર્યું છે. સ્પષ્ટપણે એવું લાગે છે કે જે એક્ઝિટ પોલ આવ્યા છે એના કરતાં વિપરીત પરિણામો કાલે આવવાના છે. ભાજપને આંચકો મળવાનો છે. મંગળવારનો દિવસ ભાજપ માટે કાલે અમંગળ થવાનો છે, નક્કી છે. મંગળવારનો દિવસ અમંગળ થવાની વાત થઈ રહી છે. ઋત્વિજભાઈ મારી સાથે છે, પણ ઋત્વિજભાઈ જે દાવા કરવામાં આવી રહ્યા છે અને જે કોન્ફિડન્સની વાત થઈ રહી છે, કોન્ફિડન્સ દરેક પાર્ટીને હોય, પણ હમણાં જ અમે બપોરે પણ બતાવ્યું કે લાડુ પેક થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીનો એ ફોટાવાળા જે પેકિંગ્સ છે એની અંદર અત્યારથી કમલમની અંદર માંડવા બંધાઈ ગયા છે. વિજય સરઘસની તૈયારીઓ થઈ ગઈ છે. આ કોન્ફિડન્સ કે પછી ઓવર કોન્ફિડન્સ? જો ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રાજકોટની જે કરુણ ઘટના બની એને લઈને ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કરવાની નથી. બીજું કે નુપુરભાઈ, કોંગ્રેસ પોતપોતાના દાવા કરી રહી છે, તો મારે તો એટલું જ કહેવું છે કે સપના જોવા ઉપર કોઈ પ્રકારનો ટેક્સ લાગતો નથી. અને જો કાલ સવાર સુધી આ પ્રકારના સપના જોઈને પોતાની જાતને જો તેઓ નિજાનંદમાં રાખવા માગતા હોય તો એ એમનો નિર્ણય છે. પ્રજાએ પોતાનો નિર્ણય કરી દીધો છે. ગુજરાતની વાત કરીએ તો 25 લોકસભા બેઠકો અમે જીતવા જઈ રહ્યા છીએ. એક અમે બિનહરીફ જીત્યા છીએ. એટલે કે 26 લોકસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત એટલે કે હેટ્રિક કરવા જઈ રહી છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે. મારા મિત્ર પાર્થિવરાજસિંહે કહ્યું કે મંગળનો દિવસ એ અમારા માટે અમંગળ રહેશે, તો આવતીકાલે કદાચ આ જ સમયે આ જ ચેનલ ઉપર ફરીથી મળવાનું થાય તો એમણે પોતાનું નિવેદન ચોક્કસપણે બદલવું પડશે. અને જે હંમેશા કોંગ્રેસની ગોખેલી છાપેલી ટેગલાઇન છે કે પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ, કદાચ એ પ્રકારના સ્ટેટમેન્ટ કાલે કોંગ્રેસના મિત્રોને આપવા પડશે એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. પરંતુ આશુતોષભાઈ, આપની પાસે આવીએ. કોંગ્રેસ અને વિપક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું કે અમને કોઈ અવિશ્વાસ નથી આખી પ્રોસેસ પર, પરંતુ મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે એક પણ એજન્ટ હલવો ન જોઈએ છેક સુધી, ભલે એવું લાગે કે છેલ્લે હારવાના છીએ તો પણ હલતા નહીં, નહીતર મોટો ખેલ થઈ શકે છે. આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક પ્રોસેસ હોય છે. આપણે જો એક્ઝિટ પોલની પ્રોસેસ, આ ઓપિનિયન પોલ નથી, પહેલી વસ્તુ સમજવાની જરૂર છે. ઓપિનિયન પોલ એ ઇલેક્શન પહેલાં થયેલા હતા અને એની વાત આખી જુદી હતી. એક્ઝિટ પોલ એના પરફેક્ટ 1 કરોડથી 1.5 કરોડની સેમ્પલ સાઇઝ પ્રમાણે લેવાયા છે. આ કોઈ નાની સાઇઝ નથી. બીજું, એમાં વૈજ્ઞાનિક તર્ક છે. એક્ઝિટ પોલ જે પણ પ્રમાણે કરવામાં આવે છે તેમાં ઇનડેપ્થ ડિટેલ લેવામાં આવે છે. હવે જ્યારે એક્ઝિટ પોલમાં 340થી લઈને 395 સુધીની બેઠકો એનડીએ માટે જાણવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે ઇન્ડિયા પક્ષના લોકો તેનો વિરોધ નોંધાવે અથવા તો તેના માટેના પ્રશ્નો ઉપસ્થિત કરે.
અને જ્યારે પણ કોઈ વ્યક્તિ જ્યારે હારી રહ્યો છે, નાચના આય આંગણ ટેઢા, તો એ પ્રમાણે જો પરિસ્થિતિ ઊભી થતી હોય તો એના માટે એ પક્ષ જ જવાબદાર છે. જો તમે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા માટે જો વાત કરતા હો તો છેલ્લા 10 થી 12 વર્ષમાં એક્ઝિટ પોલ જે પણ નેશનલ લેવલે લેવાયા અને જે સ્ટેટ લેવલે લેવાયા તેની વચ્ચેનો તફાવત સમજવાની ખૂબ જરૂર છે. નેશનલ લેવલે જેટલા પણ એક્ઝિટ પોલ લેવાયા અને અત્યારે 12 જેટલી મેજર એજન્સીઓ અને એમાંથી 4 એજન્સીઓના જે વિશ્વસનીય પરિણામો આવ્યા છે તે પરિણામોને જાણીને જો એનડીએ પક્ષ સત્તામાં આવે છે એવું જાણીને જો આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, તે સ્ટેટમેન્ટની પાછળ કોઈ તર્ક નથી. હા, જો આ એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ પોતાની સેફટી માટે જો ઇલેક્શન કમિશનને મળવા પોતાના પદાધિકારીઓ સાથે જતી હોય અને જો એ લોકોની સામે તર્ક ઉઠાવવામાં આવતો હોય, ઈવીએમ સાથેના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતા હોય, આ બધી વસ્તુ ફક્ત જે વ્યક્તિ, જે સંસ્થા કે જે પણ પક્ષ પોતે આમાં કંઈક ગુમાવી રહ્યો છે તેની સામેનો બચતનો ફેસ રજૂ કરી રહ્યા છે. પણ એક્ઝિટ પોલ સામે એની જો વિશ્વસનીયતા તમે મને કહો તો 70 થી 92% છેલ્લા 12 વર્ષમાં નેશનલ લેવલે જે પણ એક્ઝિટ પોલ થયા છે તેની વિશ્વસનીયતા 70 થી 92% આવેલી છે. ઓકે 70 થી 92% વિશ્વસનીયતા આવેલી છે. તો પછી જયેશભાઈ, સવાલ એ પણ થાય કે ગુજરાતની અંદર કેટલાક એક્ઝિટ પોલ એવું કહે છે, ઋત્વિજભાઈએ તો 25નો વિશ્વાસ વ્યક્ત કર્યો, પણ 1-2 સીટનું નુકસાન વેઠવું પડે એવી શક્યતા છે. કદાચ એક વલસાડ પણ હોઈ શકે, સાબરકાંઠાની અંદર ઉમેદવારને લઈને ભડકો થયો એ પણ હોઈ શકે, ગેનીબેન આ બાજુ મજબૂત દેખાય છે એ પણ હોઈ શકે. તો એ શક્યતાઓ પણ ખરી. ભારત રાષ્ટ્ર આજે કોઈ પણ પ્રકારના વિવિધ પ્રકારના પ્રાંતવાદ, જાતિવાદ કે કહેવાતી કોઈ પણ તોડ-જોડ આ બધી જ પ્રક્રિયામાંથી બહાર નીકળીને રાષ્ટ્રની ચેતના એ દિશામાં ગતિ કરી રહી છે કે આપણે એક સાથે મળીને 140 કરોડની જનતા એક બનીને આગળ આવવા માગે છે. વિષય માત્ર નુપુર એટલો જ છે કે કોંગ્રેસ ઉપર જનતા જનાર્દનને વિશ્વાસ નથી અને કોંગ્રેસને કોઈ પર વિશ્વાસ નથી. અને વિશ્વાસ નથી એવું પણ ન કહી શકાય, એની પાછળ રહેલી યુક્તિ, પ્રયુક્તિઓ, ચાલાકીઓ, કારણ કે હાર ભાડી ગયેલી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એના વિવિધ પ્રકારના હથકંડાઓ અજમાવીને કોઈ પણ રીતે પોતે પોતાને જસ્ટિફાઈ કરવા માગે છે. અને એના જ કારણે આપણે ચોક્કસપણે એમનું કહીશું, એમને જ સમજાય એવી ભાષામાં કે દેખાય છે આ ભીત ઉપર લખેલું કે ભારતીય જનતા પક્ષ જીતે છે. અત્યારે એને મીડિયા પર વિશ્વાસ નથી, ક્યારેક ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી, બધું અનુકૂળ રીતે વર્તવાની એમની પદ્ધતિ રહી છે, પ્રકૃતિ રહી છે. સત્તામાં વ્યક્તિ ન હોય ત્યારે એમનું જે ચારિત્ર સમાજ સામે આવતું હોય છે એ જ એમનું ઓરિજિનલ હોય છે. એટલા માટે કહી શકાય કે સૂરજ મેં લગે ધબ્બા, ફિતરત કે કરિશ્મે હે, બુત હમકો કહે કાફિર, અલ્લાહ કી મરજી હે. એમને સમજાશે આ વિષય. તમે ગુલામ અલી ખાન સાહેબ યાદ કરાવ્યા, પણ ગુજરાતનો જવાબ ના મળ્યો મને હજી. ગુજરાતની બહુ સ્પષ્ટ વાત છે. ભારતનો વિષય કરતા હોય ત્યારે નરેન્દ્રભાઈના ગુજરાત આપણે કહેતા હોય, નરેન્દ્રભાઈનું વતન, તો ત્યાંથી તો ભારતીય જનતા પક્ષ જીતે જ. જેમ ઋત્વિજભાઈએ કીધું એમ કે 25 સીટો બાકી છે અમારે, એ 25 આપણે નિષ્ઠાપૂર્વક કાર્યકર્તાના પ્રયત્ન, નરેન્દ્રભાઈનો અહર્નિશ સેવામાં આપણે કહીએ કે રાત દિવસ કામ કર્યા પછી કામ કર્યું છે. આજે વિષય કોંગ્રેસ ઉપસ્થિત કરે છે એટલું જ છે. આપણે કહીએ છીએ ને, બહુ અતિશય લાલસા હોય, અતિશય આસક્તિ હોય, સત્તાથી વિમુખ થાય એટલે એની એ કામના પૂરી નથી થતી. કામનાથી ક્રોધ થાય, ક્રોધાદ ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ સર્વનાશો, શ્રુતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, સર્વનાશો પ્રણશ્યતિ. એ દિશામાં કોંગ્રેસ બહુ ઝડપભેર ગતિ કરી રહી છે. ઓકે, એક એટલું ચોક્કસ કહીએ છીએ કે કોંગ્રેસ એટલીસ્ટ સારો વિપક્ષ બને એના માટે હું પ્રાર્થના કરું છું અને શુભકામનાઓ પાઠવું છું. ઓકે, બિલકુલ, એટલે 400 પારના જે નારા લગાવવામાં આવ્યા છે, પરંતુ ઇતિહાસમાં માત્ર એક જ વખત બન્યું હતું 1984માં, જ્યારે પ્રચંડ લહેર ઉઠી હતી રાજીવ ગાંધીના સમર્થનમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ, અને ત્યારે જ માત્ર એ ગઠબંધનને 414 બેઠકો મળી હતી. પરંતુ શું આ વખતે એનું પુનરાવર્તન થશે? કારણ કે પક્ષ અલગ છે. પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયેલા છે. પ્રગતિબેન, 295 તમે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો કે છે, પરંતુ આંકડા પણ જુઓ, કારણ કે ડેટા એ સાયન્સ છે, લાગણીઓ એ લહેર છે, પરંતુ ડેટા સાયન્સ છે અને એને સમજવાની થોડી કોશિશ કરીએ. 2014માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે બેઠકો પર સીધી ટક્કર હતી, 145 બેઠકો એવી હતી, માત્ર 13 બેઠકો પર ભાજપ જીતી હતી, 13 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી. 2019ની વાત કરીએ, 178 એવી બેઠકો હતી કે જ્યાં બંનેની સીધી ટક્કર હતી, કોઈ સ્થાનિક પક્ષ નહોતો, કોઈ ગઠબંધન નહોતું, અને ત્યારે 166 બેઠકો પર ભાજપ જીતી હતી, માત્ર 12 જ બેઠક કોંગ્રેસ જીતી હતી. તો કેમ તમને એવું લાગે છે, એટલું તો મોટું શું પરિવર્તન આવી ગયું છે તો તમને લાગે છે કે 295 આવી જશે?
તમે જુઓ તો હમણાં મારા મોટાભાઈ જયેશભાઈ કહી રહ્યા હતા, પ્રધાનમંત્રીજીની વાત કરી રહ્યા હતા, તમે ભાષણો સાંભળ્યા હશે. પ્રધાનમંત્રીજીએ એમની જે પદ છે એના ગરિમાનું પણ ધ્યાન નથી રાખ્યું. મટન, મુસ્લિમ અને મુજરા સુધી પહોંચી ગયા હતા. એ ફેરવાવ્યો છે છેલ્લા 10 વર્ષમાં. માનનીય રાહુલ ગાંધીજીએ 5 ન્યાયની વાત કરી છે. છેવાડાના ગામડાના માનવી સુધી એ 5 ન્યાયને પહોંચાડવાની કોશિશ કરી છે. એના માટે મણિપુરથી લઈ અને મહારાષ્ટ્ર સુધીની ન્યાય યાત્રા કરી છે. ભારત જોડો યાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરી અને લોકોના પ્રશ્નોને સમજવાની કોશિશ કરી છે. એ પરિવર્તન આવ્યું છે. રાહુલજીએ એમના પદમાં કે એમના પદની ગરિમાને ધ્યાન રાખીને ક્યારેય પણ એવા શબ્દોનું ઉચ્ચાર્યા નથી કે જેથી કરી અને દેશની જનતાને વિચારવું પડે. તમે આખા ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના રેલી અને સભાઓના ભાષણો સાંભળજો. પ્રધાનમંત્રીજી હોય કે અમિતભાઈ શાહ હોય, એમણે એમની ભાષાનું ગરિમાનું પણ ધ્યાન નથી રાખ્યું. સામે તમે પ્રિયંકા ગાંધીજીને જોજો, માનનીય રાહુલ ગાંધીજીને જોજો, એમણે લોકોના પ્રશ્નોની વાત કરી છે. આ લોકો મટન, મુસ્લિમ અને મુજરાની વાત કરે છે. શા માટે મણિપુર કે મોંઘવારી વિશે વાત નથી કરતા? શા માટે યુવાનોની રોજગારી માટે વાત નથી કરતા? શા માટે આ દેશમાં જે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની વાત નથી કરતા? આપણા ગુજરાતની અંદર જ ભયમુક્ત ભ્રષ્ટાચારના લીધે આપણે કેટલા બાળકોના જીવ ગુમાવ્યા છે. એ બદલાવ આવ્યો છે છેલ્લા 10 વર્ષમાં. અને જનતાને ખબર પડી છે કે જે આ ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાની વાત કરતી હતી, જે મોંઘવારીને દૂર કરવાની વાત કરતી હતી, એ સરકારે તો આ દેશની અંદર છે એ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી અને મોંઘવારીનો માર આપ્યો છે. જે 400 ને પાર આજે વાત કરી રહ્યા છે, એ લોકોએ કેમ ક્યારેય વાત ના કરી કે અમે ગેસનો બાટલો 1000 ને પાર પહોંચાડી દીધો એને ફરીથી 400 એ લઈ આવશું? જ્યાં બીજા રાજ્યોમાં એ લોકોને સત્તાની જરૂર હતી ત્યાં 400 ને પારને બાટલાની વાત કરી છે. એ લોકોએ કે ભાઈ મેં 400માં બાટલો આપશું, તો મારા ગુજરાતે એમને ખોબે મત આપ્યા છે. તમે જે સીટના ગણતરીનું મને કહ્યું છે, મારે કહેવું છે કે ગયા વખતે છેલ્લા 2 વખતથી એ લોકોને 26માંથી 26 ગુજરાતમાં મળતી હતી. આ વખતે 7 બેઠકો એમને નથી મળી રહી ગુજરાતમાંથી. 7 બેઠકો નથી મળી રહી. મારી પાછળ 2 અમિતભાઈના ફોટો છે, એમાંથી અમિતભાઈ ચાવડા જીતી રહ્યા છે. ઓકે, જયેશભાઈ કંઈક કાઉન્ટર જવાબ આપવા માંગે છે. હા, પ્રગતિબેન, એને જેમ ઋત્વિજભાઈ કીધું ને, સપના ઉપર કર ન હોય એમ, અને આપણે તો એ રીતે કલ્યાણ રાજ્ય છે. પણ એક વસ્તુ આમાં સ્પષ્ટ કહી દઈ કે અમે અમારા નેતૃત્વની વાત કરી, એમનું મન ને મસ્તિષ્ક પણ આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈથી જે રીતે એનું રેમ રોકાય છે ને, કોમ્પ્યુટરમાં રેમ રોકાય એમ, આ બધી જ વાતની સ્પષ્ટતા એક જ ચોખવટથી કરી દઈએ કે ગુજરાત હોય કે ભારત આખું સમગ્ર એ તાકાતથી મત આપ્યો છે. ને જો ન્યાયયાત્રાની વાતો કરતા હોય ને રાહુલ ગાંધીની વાત કરતા હોય તો અરુણાચલમાં એમની અસર શું થઈ એ પણ આપણે મારી પ્રગતિબેન આગળ જાણવું છે. અને બીજું એની સાથે સાથે એક જ વસ્તુ છે, હજી આ જે જામીન ઉપર છૂટેલા નેતાઓ, ગઈકાલે કેજરીવાલની સાથે એણે જે ઠગબંધન કરેલું હતું, કેજરીવાલ જ્યારે પાછા ફરે છે અને એની પહેલાં જ 1 દિવસ પહેલાં કહે છે કે અમે કંઈ કોંગ્રેસ સાથે લગ્ન નથી કર્યા. કોંગ્રેસ સાથેનું એનું પોતાનું આપ પાર્ટી સ્પષ્ટતાપૂર્વક મૂકે છે. આ અમે જે કહેતા હતા કે આ લોકોનો આંતરિક વ્યવસ્થાઓ પક્ષો વચ્ચેની જે છે, એટલા જ માટે ગઈકાલે જ કેજરીવાલે પરમ દિવસે કહી દીધું કે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો. આ જ પ્રકારના એ લોકોના ગઠબંધનો છે. અને પછી વળી 4.5 પોણા 5 વર્ષ થશે એટલે ફરીથી કહેશે કે તુમે યે જીદ થી હમ બુલાએ, હમે યે ઉમ્મીદ વો પુકારે. આ પ્રકારની વાતો આખી છે. જનતા જુએ છે અને જનતા આ વાતને ગંભીરતાથી જોવાને કારણે રાષ્ટ્ર કોના હાથના સુકાન હોવું જોઈએ એના માટે નરેન્દ્રભાઈને મત આપે છે. અને એના માટે રાષ્ટ્રની આ ચેતના જાગૃત થઈ છે, એનું આ પરિણામ છે. અને એના પરિમાણ સ્વરૂપે આજે કોંગ્રેસની આ સ્થિતિ છે. ઓકે, બિલકુલ. એટલે શબ્દોના બાણ છૂટી રહ્યા છે, પરંતુ ચૂંટણીની શતરંજમાં કોણ જીતવાનું છે જોવાનું રસપ્રદ રહેવાનું છે. જયવંતભાઈ, હાજી પ્લીઝ. હા, હમણાં જે ઠગબંધનની વાત કરતા હતા, અજીત પવાર જોડે કયું ઠગબંધન થયું હતું, એકનાથ શિંદે જોડે કયું ઠગબંધન થયું હતું, અને હમણાં જે વાત કરતા હતા કે આપ અને કોંગ્રેસ જુદા, તો અકાલી દળ જોડે ડિવોર્સ કેમ લેવા પડ્યા, બીજુ જનતા દળ જોડે ડિવોર્સ કેમ લેવા પડ્યા? એટલે પહેલાં પોતાના ગિરેબાનમાં ઝાંખીને જોઈ લે, બીજા ઉપર આંગળી કરો ત્યારે 3 આંગળી તમારી સામે પણ હોય છે, એ ધ્યાન રાખો. બિલકુલ. અને હા, જયવંતભાઈ, સવાલ એ હતો, જ્યારે શરૂઆતમાં 400 પારનો નારો લગાવવામાં આવ્યો શરૂઆતના પ્રચારમાં, છેલ્લે તો આપણે જોયું કે ધીમે ધીમે પ્રચારમાં ક્યાંક બાકી પણ રહી ગયો, બાજુમાં રહી ગયો, પરંતુ 400 પારનો નારો લગાવવામાં આવ્યો ત્યારે એક મૂકવામાં આવતું હતું કે સૌથી મોટો અવરોધ એમાં દક્ષિણ ભારત છે. પરંતુ અત્યારે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે એમાં કેરલામાં ભારત એકાદ સીટ મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં ગત વખતની જેમ સારું પરિણામ દેખાઈ રહ્યું છે, પરંતુ તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ એકાદ સીટનું અનુમાન
પૂર્વાનુમાન દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે એ બતાવવામાં આવી રહ્યું છે. તો આપને લાગે છે કે એ જે અવરોધ હતો એ અહીં સેંધ પાડી રહી છે ભાજપ? અને ગઈ વખતે આ જ્યારે એક્ઝિટ પોલ આવ્યો એટલે શશી થરૂરે એવું કીધું કે એક્ઝિટ પોલ્સમાં કાં તો હીટવેવની અસર છે, કાં તો એ કેરળને જાણતા નથી. મમતા બેનર્જીએ કીધું કે કાં તો બંગાળને જાણતા નથી, એટલા માટે આવા એક્ઝિટ પોલ્સ આવે છે. તમને શું લાગે છે? તમે જે પહેલાં એક વાક્ય બોલ્યા ને એ વાક્ય મને ગમી ગયું છે. ડેટા સાયન્સ છે અને લાગણી લહેર છે. ડેટા સાયન્સ હોય અને બહુમતી ઈચ્છતી હતી કે આ દેશમાં ભાગલા ન થાય, પરંતુ કેટલીક લાગણીઓના કારણે ભાગલા થઈ ગયા. કેટલીક લાગણીઓના કારણે અહીંયા પર્સનલ લો રહી ગયા અને આજની તારીખે પણ ચાલે છે. અને હિન્દુ યુવતી મુસલમાન યુવક સાથે લગ્ન કરે છે તો કોર્ટ એમ કહે છે કે આ લગ્ન અવૈધ છે, કારણ કે ઇસ્લામમાં માન્ય નથી. જ્યાં સુધી હિન્દુ યુવતી મુસલમાન ન બને ત્યાં સુધી એ ન થઈ શકે. આ પ્રકારનું જે લઘુમતીકરણ અને એની સામે બહુસંખ્યકવાદની જે વાત છે ઢંઢેરામાં થઈ, તો એ ડેટા સાયન્સની એમાં કંઈ વાત આવતી જ નથી. ડેટા સાયન્સ એમાં કંઈ કામ કરતો જ નથી, કારણ કે બહુમતી પ્રજાની કોઈ એમાં લાગણી ક્યારેય ઝળકતી નથી. બહુમતી પ્રજા છે એ જે મોંઘવારી નથી ઈચ્છતી એની પણ વાત આપણે કરીએ છીએ તો એ આપણે આજે દૂધના ભાવ વધારામાં પણ જોઈ શકીએ છીએ અને ટોલ ટેક્સમાં પણ વધારામાં જોઈ શકીએ છીએ. અને એ તરત જ થાય છે પાછું ચૂંટણી એક્ઝિટ પોલ આવે છે પછી. એટલે આ પ્રકારની લાગણી જ બધે પ્રવર્તે છે. બાકી તમે જુઓ તો 70ના દયકામાં 26% ઇન્ફ્લેશન હતું, મોંઘવારી દર હતો. એ વખતે પણ લાગણી છે કોની તરફે હતી? સરકાર તરફે હતી. એને આપણે સ્વીકારવું પડે. એટલે ડેટા મહદઅંશે કામ નથી કરતો તો લાગણી જ કામ કરી જાય છે. લોકોને લાગણી છે એ સુરક્ષામાં જોઈએ છે, લોકોને લાગણી શાંતિમાં જોઈએ છે, લોકોને લાગણી એક નાયકમાં જોઈએ છે કે આ નાયક કયો નાયક છે. ચાહે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય કે પછી રાજીવ ગાંધી હોય કે અત્યારે નરેન્દ્ર મોદી હોય કે વચ્ચે અટલ બિહારી વાજપેયી હોય. એ જે નાયક પોતાની જાતને દેશને બચાવવા માટે કામ કરતો હોય છે ત્યારે એ કરે છે. તમારા પ્રશ્નના જવાબમાં આવું, દક્ષિણમાં તમે બહુ શરૂઆતમાં જુઓ તો 1984માં જ્યારે ભાજપને ફક્ત 2 જ બેઠકો આવી હતી અને એમાંય તે ઇન્દિરાજીની સહાનુભૂતિની લહેર હતી. એ વખતે પણ માત્ર આંધ્રપ્રદેશમાં અને એક મહેસાણામાં 2 જગ્યાએ ભાજપને 2 બેઠક મળી હતી. તો એ આંધ્રપ્રદેશમાં ભાજપની શરૂઆત તો થઈ ગઈ હતી. વેંકૈયા નાયડુ, બાંડારુ દત્તાત્રેય, યેદુરપ્પા, ઘણા બધા નેતાઓ ત્યાંથી આવેલા હતા. પરંતુ એ પછી કાળક્રમે, અને હું સ્પષ્ટ રીતે કહીશ કે ભાજપની જે રચના થઈ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી થઈ છે, એટલે એની કેટલીક મર્યાદાઓ એને નડે છે. એ હિન્દીનો વિરોધ નથી કરી શકતા, એ પ્રાદેશિક અસ્મિતાને એ હદે નથી જગાવી શકતા કે દક્ષિણના રાજ્યોનો એક અલગ દેશ બની શકે. પરંતુ હા, એણે નરેન્દ્ર મોદી જ્યારથી આવ્યા છે ત્યારે એમણે એક સાંસ્કૃતિક અસ્મિતાને જગાવવા, એટલે તમે જુઓ કે યુરોમાં પણ તમિલ કવિ છે તિરુવલ્લુવર, એની કવિતાને ટાંકે છે. એ કેરળના મઠમાં પણ જાય છે અને કર્ણાટકના મઠમાં પણ જાય છે અને વિશ્વેશ્વરૈયાને પણ યાદ કરે છે, જેના ઉચ્ચાર પણ ઘણાને ફાવતા નથી હોતા. એ તેલંગાણામાં પણ માધવાનુચાર્યની પ્રતિમાને સ્થાપિત કરે છે. તો આ પ્રકારના કારણે, અને બીજું કે એને ત્યાં સ્ટ્રોંગ નેતા પણ મળી રહ્યા છે. અન્નામલય હોય કે પછી માધવી લતા હોય કે તેજસ્વી સૂર્યા હોય, યેદુરપ્પા હોય, અને કેરળમાં કે સુરેન્દ્રન લડી રહ્યા છે. ખબર નહીં હવે એનું કે થશે, પણ ત્યાં એક જે પેલા અભિનેતા છે એ પણ હમણાં જોડાયા છે. કેરળમાં બહુ અઘરું છે, કારણ કે ત્યાંનું જે કેરળ અને બંગાળમાં પણ અસ્મિતાનો પ્રશ્ન આવે જ છે. અને માટી માનુષ એ એમાં જોડાય છે ત્યારે પછી રાષ્ટ્રીયતાને નથી જોતા ઘણીવાર. એટલે એ પ્રશ્ન આવે છે. બીજું કે કેરળ અને પશ્ચિમ બંગાળમાં માત્ર ભાજપ નહીં, પરંતુ આજે તમે મતદાનના કોઈ પણ તબક્કામાં ઉઠાવીને જુઓ તો વિરોધી પક્ષના નેતાઓના કાર્યકર્તાઓને હત્યા થઈ છે, એમના ઘરે બોમ્બ ફેંકાયા છે. અને આનો આ મુદ્દો ક્યાંય ચર્ચામાં જ નથી કે પશ્ચિમ બંગાળમાં કેવી રીતનું લોકતંત્ર, ત્યાં ઈવીએમ ઉપર આખી પટ્ટી મારી દેવામાં આવે છે કે એ પક્ષનું તમને સિમ્બોલ ન દેખાય. એ હદનું ત્યાં થઈ રહ્યું છે. એટલે દક્ષિણમાં મુશ્કેલ છે, પરંતુ મને લાગે છે કે આ વખતે ભાજપનો ટેલી ઘણો બધો સુધરશે. ઓકે, ભાજપનો ટેલી સુધરશે, પણ મુકેશભાઈ કારણ શું દેખાય છે મારે એ જાણવું છે. કારણ કે કેરળની અંદર કદાચ આપણે જો વાત કરીએ તો ત્યાં કેરળની અંદર અત્યાર સુધી શૂન્ય રહ્યું છે, ખાતું ખુલ્યું નથી. ડાબેરીઓ છે એ આપણે જાણીએ છીએ કે જે હિન્દુ વોટ, મુસ્લિમ વોટ બીજેપીને મળવા અઘરા છે. ડાબેરીઓ હિન્દુ વોટ લઈ જતા હતા, તો ત્યાં સેંધ મારી છે. અન્નામલાઈની એક સ્ટ્રેટેજી છે, તો એ કઈ સ્ટ્રેટેજી છે? તામિલનાડુની અલગ અલગ રાજ્યોની અંદર કઈ રીતની સ્ટ્રેટેજી જેના કારણે આ સીટો વધી શકે? આમ તો જે મુદ્દાની વાત કરી છે એમાં
બેરોજગારીએ મોંઘવારીના મુદ્દા ભૂલી અને રાષ્ટ્રવાદ અને સનાતનના મુદ્દા ઉપર યુવા અને મહિલાઓએ ઘણું ચિંતન કર્યું છે એ આ ચૂંટણીના પરિણામમાં ક્યાંક દેખાય છે. પણ મુકેશભાઈ, દક્ષિણમાં આપણે જોતા આવ્યા છીએ કે સનાતન છે કે રામ છે, આ બધા મુદ્દાઓ ત્યાં ચાલતા નથી. નહીં, દક્ષિણની અંદર ધાર્મિક પ્રજા વધુ છે. ઉત્તર કરતાં પણ દક્ષિણની અંદર ધર્મનું મહત્ત્વ વધારે છે. ત્યાં જઈને મોદી સાહેબે રેલીઓ કરી છે, પ્રચાર પ્રસાર કર્યો છે અને ત્યાં એક નવી રાષ્ટ્રવાદ માટે, કારણ કે આપણે જોયું છે કે જે કમળ ખીલ્યું છે ને એ એની પાછળ જે શક્તિ છે એની પાછળ ચોક્કસ સનાતનની શક્તિ છે. કારણ કે બે પાર્ટીઓ, એક પાર્ટી લઘુમતીને પૂર્ણ બહુમત આપે છે, એક પાર્ટી એમ કહે છે કે ભાઈ અમે સમાન ધર્મ સ્વીકારીએ છીએ. ત્યારે જનતા એમ વિચારે છે કે આજે નાનો કાર્યકર એમ વિચારે ને કે મારે કયા પાર્ટીમાં કામ કરવા માટે જવું, તો કે દેશમાં ભાજપનો જુવાળ છે તો ભાજપ માટે જવું. એટલે હું સનાતન ધર્મમાં આવું છું, હિન્દુ ધર્મમાં આવું છું. આવી એક વિચારધારા લોકમાનસની અંદર, જનમાનસની અંદર જ્યારે પ્રસરી ચૂકી હોય, જ્યારે આપણે જોતા હોઈએ છીએ પાકિસ્તાન તરફથી આવતા નિવેદનો, દેશ વિરોધી આવતા નિવેદનો, એવા નિવેદનોને જ્યારે યુવાઓ લેતા હોય છે, મગજની અંદર લેતા હોય છે, ત્યારે ચોક્કસ કોઈ એવા નેતાનું સિલેક્શન માટે પોતે કટિબદ્ધ હોય છે. ત્યારે એક નવી સરકાર નિર્માણ થતી હોય. કારણ કે જે રીતે દેશની આપણે વાત કરી રહ્યા છીએ, અલગ અલગ પાસાઓ પણ વિશ્લેષણ કરી રહ્યા છીએ, પરંતુ ફરી પાછા ગુજરાત પર આવીએ. કારણ કે ગુજરાતમાં જે 4 થી 5 એવા એક્ઝિટ પોલ્સ છે કે જે 0 થી 2 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે એવું બતાવી રહ્યા છે. ત્યારે કઈ એ સીટ છે? આપણી સાથે શૈલેષભાઈ જોડાયેલા છે કોંગ્રેસમાંથી. શૈલેષભાઈ, ઘણી બધી જગ્યાએ જ્યારે અમે ધરાતલ પર રિપોર્ટિંગ કર્યું ત્યારે એવું સામે આવ્યું કે ઘણી બધી જગ્યાએ, જેમ કે બનાસકાંઠાની બેઠક હોય કે વલસાડની બેઠક હોય, આ એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પાસે મજબૂત ચહેરાઓ છે, આક્રમક ચહેરાઓ છે, મજબૂત ઉમેદવારો છે, પરંતુ ભાજપ પાસે મજબૂત સંગઠન છે. શું લાગે છે આ જે બેઠકો, જેમાં લાગે છે કે ઉલટફેરની સંભાવના છે, મજબૂત સંગઠન જીતશે કે મજબૂત ઉમેદવારો જીતશે? એક અમારા બેને વાત કરી હતી કે અમારે મૂર્તિઓ જોવો છે, બરાબર, મૂર્તિને બાપાને નથી જોવો. અને બીજું, મારા ભાઈ એવું કહેતા હતા કે ટેક્સ ના લાગે સપના જોવામાં. તો પણ દેશના વડાપ્રધાન જે સપના દેખાડે છે 2014થી 2019 સુધી કે 2 કરોડ રોજગારી આપશું, પછી કે 22માં ખેડૂતની ડબલ આવક થશે, પછી 19થી 24 સુધી પાછું સપના દેખાડ્યા. હવે પાછા જીતી ગયા પછી એવું કહે છે કે 125 દિવસનો અમારો રોડ મેપ તૈયાર છે. તો 10 વર્ષની અંદર 3650 દિવસ થયા, એની અંદર તમે શું કર્યું? અને હજુ સપના દેખાડવાની વાતો કરો છો તમે, બરાબર. 6 થી 7 સીટો જીતીએ છીએ અને 2-3 સીટમાં ફાઇટ આપીએ છીએ અમે. અચ્છા, કઈ છે 6 થી 7 સીટ? અમારા અમિત ચાવડા સાહેબ જીતે છે, જ્ઞાનીબેન જીતે છે, અમે સુરેન્દ્રનગરની અંદર મકવાણા સાહેબ જીતે છે, રાજકોટની અંદર પરેશ ધાનાણી જીતે છે અને સાબરકાંઠા જીતીએ છીએ. એ રીતે અમે 6 થી 7 સીટ જીતીએ છીએ. અચ્છા કમલેશભાઈ, આ જે મુદ્દો મૂકવામાં આવ્યો, રાજકોટમાં પરેશ ધાનાણી કહી રહ્યા છે કે જીતી રહ્યા છે, પરંતુ જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું અને માત્ર 1 સીટ પૂરતો એ વિવાદ સીમિત ન રહ્યો, આખા ગુજરાતમાં એ ચર્ચાનો મુદ્દો બની ગયો કે ક્ષત્રિય સમાજનું આંદોલન એ ભાજપને મોટું નુકસાન કરશે. તો તમને લાગે છે કે ખરેખર કદાચ રાજકોટ જીતી પણ જાય, પણ આસપાસની જે સીટ છે જ્યાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે ત્યાં નુકસાન કરી શકે? ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં જે પણ ગપગોરા લોકોએ ચલાવ્યા એના કારણે એવું લાગ્યું કે ભાઈ આ ક્ષત્રિય આંદોલન ક્યાંક નુકસાન કરશે. પરંતુ જ્યારે પણ મતદાન થયું ત્યારે હું પણ સુરેન્દ્રનગર હતો, ત્યાં ક્ષત્રિયોની સંખ્યા સૌથી વધારે છે. એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આખું મતદાન કર્યું છે. અને મંગળવાર છે ને, એ કદાચ કોઈ પાર્ટી માટે અમંગળ હોય, અમારે તો મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, ભારતીય જનતા પાર્ટી માટે દરેક વાર મંગળ જ છે અને મંગળ જ થવાનું છે. એક્ઝિટ પોલ ભલે ગમે તે આવ્યા હોય, કદાચ અમારા યજ્ઞેશભાઈ કહે છે કે એક્ઝિટ પોલનું આમ છે, હા એક્ઝિટ પોલ એ નથી, પરંતુ હું સ્પષ્ટ માનું છું કે એક્ઝિટ પોલ જે આવ્યા છે ને એના કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આ સારું પરિણામ આવવાનું છે. સારું હું કહું છું હજુ. અને આ જે અત્યારે જે ગઠબંધન કહે છે ને કે એક્ઝિટ પોલ એ કાલે 5 વાગે ઈવીએમ કહેશે, કંઈ વાંધો નહીં, પરંતુ એ લોકો એવું તો કહેશે જ કે આના કરતાં તો એક્ઝિટ પોલના પરિણામ સારા હતા.
અને ગઈ વખત પણ એવું કીધું હતું કે આના કરતાં એક્ઝિટ પોલના પરિણામ અમારા માટે સારા હતા. અત્યારે આ એક્ઝિટ પોલ કરતાં પણ પરિણામ આવતીકાલે સારા આવવાના છે. અચ્છા, એટલે આંકડાઓને લઈને નુપુર જે રીતે કહેવામાં આવી રહ્યું છે, નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે આ વખતે તો શહેજાદાની ઉંમર કરતાં પણ ઓછી સીટ આવવાની છે. બિલકુલ, એટલે આ દાવા કરવામાં આવી રહ્યા છે અને એનું કારણ જે શરૂઆતમાં તમે જે સીટોનું ગણિત પાછલી બે ચૂંટણીનું તમે સમજાવ્યું એ પણ કારણ હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ગણતરી ઉપર ચાલનારી પાર્ટી છે. તમને યાદ હોય તો આખા દેશની અંદર એક માહોલ એવો છે કે રામ મંદિરની લહેર એવી ચર્ચાઓ ઘણા બધા કરી રહ્યા છે જનમાનસની અંદર. પણ મને યાદ છે કે જ્યારે કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ચ્યુઅલ બેઠક કરી હતી અને એની અંદર લગભગ 1.5 કે 1.5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રવક્તાઓ સારી રીતે જાણે છે નેતાઓ, કે એમણે કહ્યું હતું કે રામના નામે આ વખતે વોટ નથી મળવાના, કામના નામે વોટ મળવાના છે. એ ભવિષ્ય એમણે ભાખ્યું હતું. એટલે કેટલા લેવલની તૈયારીઓ કરી હશે, કેટલા લેવલની, અને કદાચ સામે કોંગ્રેસે પણ એ વસ્તુ વિચારી અને એ તૈયારીઓ કરી હશે. પણ આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર, જે ગુજરાતની અંદર જે સીટોની વાત થઈ રહી છે, ક્ષત્રિય આંદોલનની અસર દેખાય છે, એનો ફાયદો દેખાય છે. કારણ કે આની પહેલા વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું જ્યારે કોંગ્રેસ સારી એવી લીડ સાથે આવી હતી, પણ એ પાટીદાર આંદોલનની અસર આ વખતે ક્ષત્રિય આંદોલનનો ફાયદો મળ્યો હોય લોકસભામાં એવું લાગે છે કે પછી સંગઠને કામ કર્યું છે? કોંગ્રેસનું સંગઠન પણ કામ કર્યું છે અને ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો તે માત્ર ક્ષત્રિયો પૂરતું નહીં પણ ગુજરાતની અને દેશની મહિલાઓનું અપમાન હતું. તેના વિરુદ્ધમાં ગુજરાતની અને આખા દેશની મહિલાઓએ, યુવાઓએ અને આદિવાસી દલિત લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે, જેમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. અને જો જ્યારે એક્ઝિટ પોલની વાત કરીએ, જ્યારે ગુજરાતમાં 26માંથી 26 જીત્યા હતા, રાજસ્થાનની બધી સીટો જીત્યા હતા, મધ્યપ્રદેશની જીત્યા હતા, તો અત્યારે જ્યારે કોંગ્રેસ એટલી સારી પરિસ્થિતિમાં છે કે જ્યારે એક્ઝિટ પોલ પણ બતાવી રહ્યા છે કે કોંગ્રેસ ગુજરાતમાં 2 સીટો જીતે છે, રાજસ્થાનમાં 5 સીટો જીતે છે, તો પછી આ એક્ઝિટ પોલ પર કેવી રીતે ભરોસો થાય? કોંગ્રેસ 295+ સીટો સાથે ભારત દેશની અંદર સરકાર બનાવી. અચ્છા, તો ગુજરાતમાં કેટલી સીટ જીતવાનો તમે વિશ્વાસ વ્યક્ત કરો છો? ગુજરાતની અંદર 5થી વધુ સીટો કોંગ્રેસ જીતવાની છે. કઈ કઈ સીટો એ જાણવું છે તમારા મતે? વલસાડ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણની સીટો કોંગ્રેસ જીતવાની છે. અચ્છા, અને રાજસ્થાનની અંદર પણ અહીંયા એવું કહેવાય છે કે ભાઈએ જે વાત કરી કે આંદોલનની આગ છે, એ આગ અમુક સીટો ઉપર, જે સુરેન્દ્રનગર પણ કહ્યું તમે, કદાચ સુરેન્દ્રનગર નથી કહ્યું, સુરેન્દ્રનગરની અંદર પણ એ એક વાત સામે આવી કે ત્યાં આગળ પણ ક્ષત્રિયોની વસ્તી વધારે છે, તો એ આગ રાજસ્થાનની અંદર પણ નુકસાન કરે? આમ પણ નુપુરભાઈ, કોંગ્રેસને કોઈ પણ સામાજિક આંદોલન કે કાંઈ છે ને એની રાહ જોતું હોય છે. આપણને ખબર છે પહેલાં પાટીદાર આંદોલન હતું તો પાટીદારોના ખંભે બંદૂક રાખી અને ફોડવાની કોશિશ કોંગ્રેસે કરી હતી. એ જ રીતે અત્યારે ક્ષત્રિય સમાજનું એ આંદોલન હતું, એના ખંભે બંદૂક ફોડવાની કોશિશ કરી, પણ તમામ સમાજના લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે. લાઈન દોરી ભાજપ આપે એની ઉપર ચાલી નીકળે છે. ના, કોંગ્રેસને કંઈક ને કંઈક જોતું જ હોય છે ને આવું ગોતતા હોય, કારણ કે એણે કામ કર્યા નથી. એમને તો માત્ર વિરોધ કરવો છે અને બિલાડાનો ટોપ જેમ નીકળે એ રીતે ચૂંટણી વખતે નીકળી જવું છે. અમારી પાસે તો માઇક્રો મેનેજમેન્ટ છે, કેડર બેઝ પાર્ટી છે, ચિંતન મનન અને બેઠક કરીએ છીએ અને અમે સતત પ્રવાસ કરીએ છીએ, લોકોની વચ્ચે જઈએ છીએ, લોકોના ઘર સુધી જઈએ છીએ અને નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસના કામ છે એ કામના નામે અમે મત માગીએ છીએ. અને આગામી દિવસોના માનો કે હજુ 2047 સુધીનો અમે રોડ મેપ આપી દીધો છે કે આ પ્રકારે અમે કામ કરવાના છીએ. એટલે કોંગ્રેસ પાસે દિશા કે દશા કશી જ નથી. અને જે ગઠબંધનની વાત છે એ લંગડા ઘોડા પરની સવારી છે, એ લોકોને પાછું ધરાતલ ઉપર તો ભળતું નથી. પંજાબમાં જઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે સામે સામે ગાળો બોલે છે, પાછા ગુજરાતમાં એક થઈ જાય છે. અરવિંદ કેજરીવાલનું નિવેદન હમણાં યજ્ઞેશભાઈ કીધું એ પ્રકારનું છે. એટલે આ બધી જ પ્રકારે એ નિષ્ફળ જાય છે. આ એક્ઝિટ પોલ છે, આવતીકાલે એક્ઝિટ પોલ આનાથી સારા આવવાના છે. એટલે ત્યારે એ બીજા કંઈક વાતો કરશે કે અમે આમ છે ને તેમ છે, અને છેલ્લે 4 વાગ્યા પછી તો એના પોલિંગ એજન્ટ પણ જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં તો એવી સ્થિતિ હતી કે જ્યારે મતદાન કરવા આપણે જઈએ તો મતદાનમાં બૂથ એજન્ટ હોય ને એના કોંગ્રેસના, એ પણ જોવા નહોતા મળતા. ક્યાંય ને ક્યાંય કોંગ્રેસને બૂથના એજન્ટ નથી મળ્યા. આ પ્રકારની સ્થિતિ હતી ને 1 કે 7 જીતશું, 1 કે 5 જીતશું. અમે તો કહીએ છીએ કે ભાઈ અમારી 400+ સીટ આવવાની છે અને 26 બેઠક. હવે તો પછી 25 બેઠક, જે એકમાં તો મેળ પાડી દીધો તમે. એક તો અમને આપી ગઈ છે, એટલે શ્રી ગણેશ થઈ ગયા. ગણેશ સ્થાપના અમારી થઈ ચૂકી છે. એટલા માટે હમણાં વાત થઈ એ પ્રમાણે આખા ભારતમાં માનો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગોરખપુરથી ગાંડીગીરના કાંઠા સુધી બધે જે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી છે એના ઉપર બધાને વિશ્વાસ છે. શાંતિ, સલામતી અને સુખાકારી ક્યાંય જોવા મળે તો એ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જોવા. અચ્છા, ઠીક છે, શૈલેષભાઈ કંઈક કહેવામાં. હા, મારા પરમ મિત્ર કહે છે કે રાજકોટનું આંદોલન
એ રાજકોટનું આંદોલન ના કહેવાય. પરસોત્તમ રૂપાલાને અમે આંગળી ગાળીને બોલાવ્યું નહોતું. અને જ્યારે નારીની અસ્મિતાનો સવાલ આવે છે તો કોંગ્રેસ નહીં કોઈ પણ પક્ષ એની સાથે ઊભો રહેશે. અચ્છા, નારીની અસ્મિતાની વાત થાય છે, પણ આ મુદ્દો બહુ સબ્જેક્ટિવ બની જતો હોય છે. બધા પોતપોતાના હિત અને ઇન્ટરેસ્ટ પ્રમાણે વાત કરતા હોય છે. પ્રીતિબેન આપણી સાથે જોડાયેલા છે. રીનાબેન, હા માફ કરશો, પ્રીતિબેન ત્યાં બેઠેલા છે. રીનાબેન, આ વખતે ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ, પરંતુ હવે બંને પક્ષ કહી રહ્યા છે, કોંગ્રેસ કહી રહ્યું છે કે બેરોજગારીનો મુદ્દો હતો, મોંઘવારીનો મુદ્દો હતો, પરંતુ એવું કેમ થયું કે ગુજરાતમાં મુદ્દાઓનો અભાવ જોવા મળ્યો? મને યાદ છે રાજકોટમાં જ્યારે હું ગઈ ત્યારે પરેશ ધાનાણી માત્ર ક્ષત્રિય આંદોલન પર જ જીતી જશે એવું એમને એવી આશા હતી. તો કેમ એવું થયું કે મુદ્દા લઈને આ કોંગ્રેસ કે ભાજપ બંને ન લડી શક્યા? બિલકુલ સાચી વાત છે કૃષ્ણા આપની. જોવા જઈએ ખરેખર તો આમ જોવા જઈએ તો કોંગ્રેસ માટે એક મોટી ઉજળી તકો કહી શકાય ખરેખર. જો કોંગ્રેસ ધારે તો કેમ કે મુદ્દા ઘણા બધા હતા ખરેખર. અને તમને યાદ કરાવો કે જે સુરતની જે ઘટના હતી ખરેખર કે ઐતિહાસિક કહી શકાય કે શરમજનક ઘટના, નિલેશ કુંભાણીએ જે કર્યું આપણે જોઈએ છે કે કહી શકાય કે પાર્ટીની ખુદની ઘોર ખોદી અને આ પ્રકારે ફૂટી જવું અને આ પ્રકારે કહી શકાય ખુલ્લા આરોપ એમના માથે લાગ્યા. ત્યારે ત્યાં સુધી કોંગ્રેસને પોતાને ભનક પણ ના લાગી અને એવું કહેવાય છે કે તેમને પહેલેથી જ જાણ કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષને કે ભાઈ આના પર ભરોસો મૂકી શકાય એમ નથી, તેમ છતાં એમનો ભરોસો મૂકવામાં આવ્યો. એટલે કહેવાનો આજે એમ છે કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ડેમેજ કંટ્રોલ એક તો, બીજું સંગઠન શક્તિનો અભાવ, ત્રીજું તમે જુઓ કે નેશનલ લેવલની વાત કરવામાં આવે તો રાયબરેલી હોય કે પછી અમેઠી હોય કે તમામ સીટોની આમ જોવા જઈએ તો ઓલ ઓવર, તો તમે જો કે મોડે સુધી ક્યાંય સુધી ઉમેદવારો ઘોષિત કરી શકતા નથી, એમને ખુદને કોન્ફિડન્સ નથી હોતો. અને એટલે તમે જો કે ઘણા બધા સારા સારા નેતાઓ સામે ચાલીને બોલી રહ્યા હતા કે અમે ઇલેક્શન નહીં લડીએ. પરેશ ધાનાણીએ પણ એમ કહ્યું હતું. એટલે આમાં કહેવાનો આશય એ છે કે ખરેખર તમે જો કે લોકસભા હોય કે વિધાનસભા લગભગ આમ જોવા જઈએ તો 2 ટર્મ થાય એટલે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ક્યાંક ને ક્યાંક લાગુ પડતું હોય છે. પરંતુ આજે તમે જુઓ કે કેમ આજે મોદીજીના નામે તમે જો કે વન ફેસ વન નેશન આમ જોવા જઈએ તો એક જ ચહેરાના નામે તમે જુઓ કે આખો દેશ આજે તમે જો ક્યાંક ધ્રુવીકરણ પોલરાઇઝેશન થઈ રહ્યો છે. આ વખતે ઐતિહાસિક ઘટના એટલા માટે તમે કહી શકો છો આને કે ખરેખર કે ભાજપ કંઈ ને કંઈ સારી જીતો તો 100% લાવશે 2014 ને 2019 કરતાં, પરંતુ જે મતોનું પોલરાઇઝેશન થયો છે એ ખરેખર તમે જુઓ કે આમ તો જાતિવાદના નામ પર ક્યાંક ને ક્યાંક થતું હોય છે અને ભાજપમાંથી આક્ષેપો પણ લાગે છે અને કોંગ્રેસ પર પણ આમ તો લાગે છે, પરંતુ એક જ ચહેરા પર તમે જુઓ કે આજે વૈશ્વિક લેવલે પણ એમને ક્યાંક ગણના થાય છે, પરંતુ એ દેશ એક્સેપ્ટ કરે છે. દેશના નાગરિકો તમે જુઓ કે રાજકોટમાં જે ક્ષત્રિયોનું જે આંદોલન થયું એમાં બધાને એવું રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ મોદીજી આવશે એટલે ઠીક થઈ જશે. એટલે મોદીજી પર એક ક્યાંક કહી શકાય કે સન્માન અહોભાવ એ પણ છે. તો સામે છેડે એક વસ્તુ મોટી માઇનસ પોઈન્ટ મેં તમને કહ્યું કે એ છે કે તમે ઉમેદવાર નક્કી નથી કરી શકતા, સંગઠનનું માળખું નક્કી નથી કરતા, તમે જે આપે જે જણાવ્યું એ પ્રમાણે મુદ્દાઓ ઘણા બધા હતા. અને મેં પોતે પણ વિવિધ પ્લેટફોર્મ પર જ્યારે ડિબેટ કરી ત્યાં મેં જોયું હતું આ પ્રકારે લાઈવમાં કે જે મોટાભાગના મતદાતાઓએ કહ્યું હતું કે અમને મોંઘવારી નડે છે. મોંઘવારી ખૂબ મોટો ઇસ્યુ છે આજે જુઓ, અને ઘણી બધી ઘટનાઓ તમે જુઓ કે એ પ્રકારની બને છે કે જેમાં સ્થાનિક તંત્રની ક્યાંક ને ક્યાંક જી બિલકુલ. એટલે ઘણા બધા મુદ્દા આપે મૂક્યા. વિજય રૂપાણી સાથે અમે જ્યારે વાત કરી ત્યારે એમણે પણ કહ્યું હતું કે ઠીક છે કોઈ પણ ઉમેદવાર હોય શું ફરક પડે છે, મોદીના નામ પર જીતવાનું છે. અને ઉમેદવારો એવું નહીં કે નવા ઉમેદવારો, પરંતુ જે 2 ટર્મથી જીતેલા છે એ પણ પોતાના કામ નહોતા ગણાવતા, માત્ર મોદીના ચહેરા પર જીતવાની વાત કરી રહ્યા હતા. એટલે આ આઈડેન્ટિટી પોલિટિક્સ એ લોકશાહી માટે કેટલું ખતરારૂપ છે એ પણ હંમેશા સવાલ થાય. શ્રદ્ધાબેન, સુરતની વાત થઈ અહીંયા, સુરતમાં જે આખો ખેલ કોણે રચ્યો કોણે કર્યો જે પણ થયું એ અંતે ભાજપને ફાયદો થયો છે, પણ તમને લાગે છે કે આ જે આખું પ્રેસિડેન્ટ મૂકવામાં આવ્યું છે એ ખરેખર લોકશાહી માટે ખૂબ ખરાબ છે, ખૂબ ખતરનાક છે, આગળ વધારે બનતું રહેશે? કૃષ્ણાબેન, આગળ વધારે બનતું રહેશે નહીં, પાછળ 28 વખત બની ગયું છે. પહેલી વખત કોઈ નિર્વિરોધ સાંસદ સુરતમાં નથી ચૂંટાયા, એની પહેલા પણ ઇતિહાસમાં જોઈ લો 28 વખત નિર્વિરોધ સાંસદ ચૂંટાયા છે. જે રીતે થયું એમાં કોઈ તમને ખરાબ નથી લાગતું? લેટ મી કમ્પ્લીટ. તમે જે પહેલા 28 વખત થયું છે ને, અહીંયા જો કોઈ લડે નહીં, એમના ફોર્મ ખારિજ થઈ જાય તો એમાં ભારતીય જનતા પાર્ટીનો શું વાંક છે? કોંગ્રેસ પોતાના એવા ઉમેદવારને ત્યાં કેમ ના ઊભા રાખે? કેમ એમને ઉમેદવાર એમણે નબળું? મને તો લાગે છે કે આમાં પણ કોંગ્રેસનું કંઈ રાજકારણ હશે અંદરો અંદરનું. અને પહેલાં જ્યારે 28 વખત થયો છે તો એની કેમ ચર્ચા નથી થતી? આ દેશની લોકશાહીમાં એટલા બાહુબલી લોકો ઊભા થયા છે કે ભાઈ અત્યારે ઈવીએમ છે, બેલેટ લૂંટાયા છે, લોકો પોતાનું ફોર્મ ના ભરી શકે, બધું જ છે આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોવામાં આવ્યું છે. એટલે આ ચર્ચા ત્યારે થાય જ્યારે પહેલાં 28 વખત આ થઈ ચૂક્યું છે. આદર્શ લોકશાહીની અંદર જો કોંગ્રેસ કે ઇન્ડી મહાઠગબંધન મજબૂત વિપક્ષ નથી બની શક્યો તો એ ભારતીય
ભારતીય જનતા પાર્ટીની ભૂલ નથી. અને પાર્ટી વિથ અ ડિફરન્સની વાતો કેવી રીતે થાય? પહેલા જેણે કર્યું હવે અમે પણ કરીશું, તો એમાં ફરક શું પડ્યો? ચિમનભાઈ, આપની પાસે આવીએ. આ જે મુદ્દો મૂક્યો કે કોંગ્રેસ કેમ પોતાના ઉમેદવાર એવા ન મૂકી શકી કે જે પોતાની વિચારધારાને વળગેલા રહે. સુરતની વાત કરી, અમદાવાદમાં રોહન ગુપ્તા, જે રીતે એમનું નામ જાહેર થયું ને પછી આખો ખેલ ચાલુ થઈ ગયો, તો તમારી પાસે શું ઉમેદવારો જ નહોતા? જાતે જ કેટલીક બેઠક પર તો હારી ગયા. ભારતીય જનતા પાર્ટી જે રીતે એક દાદાગીરી કરીને વસૂલી કરતા હોય ને એ રીતની એક સિસ્ટમ છે ને. ઈડીને મોકલો, બીજી રીતે દબાવવાના. ધારો કે ઇલેક્ટ્રોનિક બોન્ડની વાત કરીએ તો પહેલાં ઈડીને મોકલે છે, પછી અઠવાડિયા 10 દિવસ પછી એમના ખાતામાં પૈસા આવે છે, એટલે પછી એને છોડી દેવામાં આવે છે કે બીજું મળે છે. એ આ એકની સિસ્ટમ છે. એટલે કોઈકને દબાવી દે. હું જાહેર જીવનમાં શું, ધારો કે હું કોર્પોરેટર હતો તો મને પાસે કોઈ દાખલો લેવા આવ્યો અને બીજા વિસ્તારનો છે ને મેં આપી દીધો, તો શું કરવાનું? એ દાખલો લઈ આવવાનો અને કહેવાનું કે આ ચિમનભાઈ તમે આ ખોટું કર્યું છે, હવે શું કરવાનું છે? એટલે ચિમનભાઈ દાખલાની જ વાત હોય છે કે પછી બધી બાબતોમાં આ લોકો આવું કરતા હોય છે. હમણાં અમારા મિત્ર બીજેપીમાં કેમ નથી થતું? કેમ બીજેપીમાંથી કોંગ્રેસમાં નથી જતા રહ્યા? એમાંથી પણ એમપીમાં બધે કોંગ્રેસમાં આવ્યા જ છે ભાઈ. એમપીમાં આવ્યા છે, દિલ્હીમાં આવ્યા, બીજી ઘણી જગ્યાથી આવે, એવું નથી. હું વાત કરું છું કે ભાઈ હમણાં એક્ઝિટ પોલની મિત્ર વાત કરતા હતા તો સેમ્પલ સાઇઝની વાત. સેમ્પલ સાઇઝ કયા એક્ઝિટ પોલે બતાવ્યો કે ભાઈ આટલું સેમ્પલ હતું, એમાં આટલી મહિલાઓ, આટલા યુવાનો, આટલા બેરોજગાર, એવી કોઈ સાઇઝ ખરી? એક પણમાં મને બતાવો દાખલો, એક પણ હોય તો, કે ભાઈ એમણે કહ્યું કે અમે 5000 લોકોનો સર્વે કર્યો, એમાં મહિલાઓ આટલી હતી, બેરોજગાર આટલા હતા, એન્જિનિયર આટલા હતા, વકીલો આટલા હતા, ગરીબ વર્ગ આટલો હતો, ખેડૂત આટલો, ક્યાં કયો? અને 400 પારની આ લોકો જે વાતો કરે છે, હરિયાણા અને પંજાબના ખેડૂતોને જે વગર વાંકે મારી નાખ્યા, એના બેજ ઉપર હરિયાણામાં એમણે એમ કહે છે કે અમે 7 સીટો લાવીશું, પંજાબમાં સીટો લાવીશું, એના બેજ ઉપર કહે છે. ગુજરાતમાં 14 વાર પેપર ફૂટે છે, એના બેજ ઉપર એમણે કહે છે કે ભાઈ અમે આ કરીશું. રૂપાલીજી જેવા લોકો જાહેરમાં મહિલાઓનું અપમાન કરે, એના પર કહેવા માંગો છો તમે? મણિપુરમાં એક સ્ત્રીની જે અવદશા થઈ છે, જેને આપણે વર્ણવી ન શકીએ, જે આપણને શરમ આવે, એની પર વડાપ્રધાનને શરમ નથી આવતી? એક શબ્દ નથી બોલી શકતા, એના પર આ લોકો 400 પારની વાત કરે છે. શાના પર 400 પારની વાત કરો છો તમે? પશ્ચિમ બંગાળની વાત કરતા હોય, ત્યાં અમારી સત્તા હોય, કર્ણાટકમાં સત્તા હોય, અને તમે 400 પાર? અરે ભાઈ, સપના જોવાની ક્યાં વાત કરો છો? જરાક કોઈકને લોજિક ઉતરે એવી તો વાત કરો. હા, એટલે સ્વાભાવિક રીતે ચિમનભાઈ થોડા ભાવુક થઈ ગયા. ઓફકોર્સ અમે સમજી શકીએ છીએ કે આ એક ભાવનાઓનો ખેલ છે. સ્વાભાવિક રીતે ના, ભાવનાઓનો ખેલ છે, ગણિતનો પણ ખેલ છે. બિલકુલ. પણ મારે વાત એ કરવી છે ઝીલબેન કે આક્ષેપો. હા, પ્રિયંકા ચતુર્વેદીએ શા માટે કોંગ્રેસ છોડ્યું હતું? રાધિકા ખેડા જોડે શું થયું હતું? પંખુડી પાઠક જોડે શું થયું? ઇન્ડી ગઠબંધનમાં ત્યારે સ્વાતિ માલવારી જોડે શું થયું છે? સંદેશ ખાલી ઇન્ડી ગઠબંધન જ બોલીશ ભાઈ. ઇન્ડી ગઠબંધન સંદેશ ખાલી શું છે? સંદેશ ખાલી શું છે? સામે એક મિનિટ. શરમ આવતી હોય તો પાકિસ્તાન જતા રહો. ઇન્ડિયા બોલતા શરમ આવતી હોય તમને? આ સંસ્કાર છે. કેમ ઇન્ડી ગઠબંધન? એક મિનિટ. અરે તમને બોલવામાં શરમ આવતી હોય તો બોલો. ઓકે, ચિમનભાઈ. ઇન્ડી કેમ ભાઈ? મારી વાત તો સાંભળો. ના બોલવું હોય મારી વાત સાંભળો. ચિમનભાઈ થોડું સાંભળવાનું રાખો. એક ભણેલો માણસ ચિમનભાઈ 2 મિનિટ. ચિમનભાઈ ઓકે, આપણે ચર્ચા કરવા આવ્યા છીએ. આપણે અહીંયા કોઈ હુસાતુસી માટે નથી આવ્યા. ઓકે, ચર્ચા માટે આવ્યા છીએ. કોઈ આપણે કોઈ ચર્ચા માટે આવ્યા છીએ, અહીંયા હુસાતુસી માટે નથી આવ્યા. શાંતિથી ચર્ચા કરીએ. હા ઋત્વિજભાઈ. નુપુરભાઈ, પહેલા તો ડિબેટનું એક ચોક્કસ સ્તર હોવું જોઈએ. દરેકને તક મળે છે, દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. પણ જો કોઈ વ્યક્તિ એમ માનતું હોય, આજે એક અમારી બેન પ્રવક્તા વાત કરી રહી છે અને એના ઉપર આ પ્રકારનું વર્તન આજ અપેક્ષિત છે કોંગ્રેસ પાસેથી. હમણાં મહિલા સશક્તિકરણની અને મહિલા સન્માનની જે વાત કરી રહી હતી કોંગ્રેસ, એ અમારી બેન પ્રવક્તાને શાંતિથી સાંભળી શકીએ એ પ્રકારની સમજણ શક્તિ પણ જ્યારે કોંગ્રેસમાં નથી, ત્યારે એની પાસેથી હું લાંબો કંઈ વધારે અપેક્ષા રાખતો પણ નથી. એમના ગઠબંધનનું નામ જે હોય એમને મુબારક. અમારે એ ગઠબંધનને જે બોલાવવું હોય એ અમારો અબાધિત અધિકાર છે. બાકી તમે અત્યાર સુધી મારા પહેલાં તમે કોંગ્રેસના મિત્ર જે કંઈ પણ બોલ્યા, ભાઈ તમે બધું બોલ્યા. ઓકે, એટલે એ જ વાત મારી. નુપુર, વાત સાંભળો. આ બહુ ગંભીર બાબત છે. એ દરેક અલગ અલગ વાત ગણાવતા હતા. અહીંયા સીધું આ ડિબેટમાં થયેલી ઘટના છે.
બીજું કે તમે બધા જ મુદ્દાઓ બોલ્યા, આ બધા જ મુદ્દાઓની અસર પ્રજા ઉપર કેટલી થઈ છે તો કાલે દેખાવાનું જ છે. પ્રજાએ તમને સતત આટલા વર્ષોથી ગુજરાતમાં જાકારો આપ્યો છે, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં જાકારો આપ્યો છે, છતાં પણ આ કોંગ્રેસના લોકો લાજવાના બદલે ગાજી રહ્યા છે અને પ્રજા આ બધું જ જોઈ રહી છે. એનો જવાબ એમણે આ વખતે મતદાન કરીને આપ્યો છે અને કાલે આ જ સમયે આજે જે બોલી રહ્યા છે ને કાલે મોઢું નહીં બતાવી શકે સ્થિતિ થવાની છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ઓકે ચિમનભાઈ આવો આપની પાસે. એટલે ચર્ચા ચર્ચી કે હું સાધુ સિવાય આપણે યજ્ઞેશભાઈ કંઈક કહેવા માંગે છે. કૃષ્ણા, હા, મારે તો કોંગ્રેસના પ્રવક્તાઓને એટલું કહેવું કે ડિબેટનું સ્તર આપણે જાળવીએ. બીજું, તમે આજે ગમે તેટલા ચડી ચડીને બોલશો તો કાલ પરિણામ બદલાઈ જવાનું નથી. તમારા પક્ષમાં છે તમારા પક્ષમાં રહેશે, અમારા પક્ષમાં છે તો અમારા પક્ષમાં રહેશે. કંઈ અત્યારે હાલ તમે ગણાવશો કે તમે આમ કર્યું તમે તેમ કર્યું એના કારણે કાલ પેટીઓમાં મત ફેરવી જવાના નથી. પણ એક સારી ચેનલ પર આપણે ડિબેટમાં જ્યારે બેઠા આવીએ ત્યારે એક સ્તર જાળવવું જોઈએ. તમારી કોંગ્રેસમાં તમારી શું પરિસ્થિતિ છે, કેટલા નેતાઓ રહે છે, કેટલા નીકળી જાય છે, અને જે કોંગ્રેસ પર આજે એના નેતાઓ ભરોસો નથી કરતા એ કોંગ્રેસ પર જનતા કેવી રીતે ભરોસો કરશે? ઝિલબેન આપણી સાથે જોડાયેલા છે. ઝિલબેન પાસેથી જવાબ લઈએ. મહિલાઓના મુદ્દાને લઈને જે રીતે આપણે જોયું કે હુંસાતુસી થઈ ગઈ, પરંતુ તમને લાગે છે કે બંને પક્ષ મહિલા સંવેદનાના જે મુદ્દા છે એ માત્ર રાજનીતિના ફૂટબોલ બનીને ફંગોળાતા રહે છે, કોઈને ફરક નથી પડતો? આપણે જોઈ રહ્યા છીએ કે મણિપુરની વાત થઈ, બરાબર છે કે મણિપુરની વાતમાં ક્યાંય પીએમ મોદીનું ક્યાંય નિવેદન આપણને જોવા મળ્યું નથી. અને જ્યારે આપણે કોંગ્રેસની વાત કરીએ ત્યારે રાહુલ ગાંધીથી લઈ અને કોંગ્રેસના એક કાર્યકર આ મુદ્દે રોડ ઉપર આવેલા છે અને આ મુદ્દે તેમણે પોતાનો પ્રતિક્રિયા આપી છે. તેથી ભાજપ તે ખાલી ને ખાલી નારી ન્યાયની વાતો કરે છે અને પોતાની વોટ બેંક કવર કરવા માટે જ નારી ન્યાયની વાતો થઈ રહી હોય છે એમના તરફથી. નારી ન્યાયની ઝિલબેન વાત તો કરીએ તો ન્યાય અને ટિકિટમાં પણ મળવો જોઈએ. 33% અનામતની વાત થાય અને બંને પક્ષે ગુજરાતની અંદર કૃષ્ણા માત્ર 4 મહિલાઓને ટિકિટ મળે તો એ ન્યાયની વાત કોઈ પણ પક્ષ કરે તો જનતાને સ્વાભાવિક રીતે ગળે નથી ઉતરવાનું. ઘણી બધી ચર્ચા થઈ, થોડી ગરમાગરમી પણ થઈ ગઈ, પણ ઘણા બધા રાજ્યોની ચર્ચા કરવી છે અને એવું કહેવાય કે ઉત્તર પ્રદેશથી દિલ્હીનો રસ્તો જાય છે. થોડા વર્ષોથી જો કે રસ્તો બદલાયો છે, ગુજરાત થઈને જાય છે એ વાત જુદી છે, પણ ઉત્તર પ્રદેશ હંમેશાથી કપિલભાઈ એક એપી સેન્ટર રહ્યું છે અને ઉત્તર પ્રદેશની અંદર પકડ ઢીલી થવી, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર જ્યાં કોંગ્રેસનો દબદબો હોય ત્યાંથી એક ઉપર આવી જવું, અસ્તિત્વ પર સવાલ ઊભો થઈ જવો, મોટા ભાઈની ભૂમિકામાંથી નાના ભાઈની ભૂમિકામાં આવી જવું અને આ વખતે હવે એવો દાવો કરવો કે ના અમે પ્રચંડ બહુમતથી જીતીએ છીએ, તો એવો શું ચમત્કાર થયો છે? ચોક્કસથી એક લાઈન એક્ઝિટ પોલ પરથી કહીશ, પછી ઉત્તર પ્રદેશ પર આવું. જે દેશનો રાજા તાનાશાહ હોય તેનો એક્ઝિટ પોલ રાજાની જુબાની જ બોલે. આ વાત બિલકુલ વાસ્તવિકતા છે અને 24 કલાકથી વધારે સમય બચ્યો નથી. અત્યારે રિઝલ્ટ આવી ગયા છે આવતીકાલે અને આવતીકાલના આપણા દેશના તમામ ગરીબ, વંચિત, શોષિત, પીડિત, ઇવન મીડિયાને આઝાદીની અગ્રીમ શુભકામનાઓ આપી રહ્યો છું. આવતીકાલે આઝાદીનો દિવસ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર ઉત્તર પ્રદેશનું રાજકારણ સમજવું પડે. ક્યાંક ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી કમજોર થઈ છે. ઉત્તર પ્રદેશમાં સતત અમારા શાસન રહ્યા બાદ અમે હાલ કમજોર સ્થિતિમાં છીએ ચોક્કસથી, પરંતુ જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન અમારું અખિલેશ યાદવ સાહેબ સાથેનું, અમારું એસપી સાથેનું મતલબ ગઠબંધન હોય, ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં માત્ર એક સીટ ઉપર લડાઈ હતી, ક્યોટો મતલબ જે હમણાંથી ચાલે છે વારાણસીમાં લડાઈ હતી. એના સિવાય સમગ્ર ઉત્તર પ્રદેશની અંદર એનું કારણ છે સ્પેસિફિક કે ઉત્તર પ્રદેશની અંદર જે પ્રકારે અગ્નિવીરનો મુદ્દો હોય, જે પ્રકારે મોંઘવારીનો મુદ્દો હોય, જે પ્રકારે બેરોજગારીનો મુદ્દો હોય, જે પ્રમાણે જાતિ જનગણનાનો મુદ્દો હોય, જે પ્રમાણે જાતિ આધારિત જેને પ્રતિનિધિત્વનો મુદ્દો હોય, આ ઉત્તર પ્રદેશની અંદર ખૂબ કામ કરી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રમાણે મોંઘવારી બેરોજગારીના કારણે આજે દેશ આખો ત્રાહિમામ થઈ ગયો છે. આજે એ લોકોની તાકાત નથી કે લોકો બોલી શકે કે અમે કેટલા રોજગાર આપ્યા. 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી. ઉત્તર પ્રદેશની જનતા ખૂબ સમજુ છે, સમગ્ર દેશની જનતા સમજુ છે. તો મારે એક સવાલ મારો એ છે, મારી વાત તો સાંભળો એક મિનિટ, હું તમને રોકતો નથી તો આગળ તમે બોલજો, પણ જનતા સમજુ છે, આટલા બધા પ્રશ્નો છે, તો ગઠબંધનનું મારે નથી જાણવું. જેમ ગુજરાતમાં કોંગ્રેસ 5 થી 7નો દાવો થાય છે એમ યુપીમાં કોંગ્રેસ કેટલા પર? ચોક્કસથી ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ સારી રીતે મજબૂતીથી લડી છે. રાયબરેલી હોય, અમેઠી હોય, વારાણસી હોય, તમામ સીટો પર મજબૂતીથી કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના મેક્સિમમ 50+ ઉમેદવારો જીતવાના છે. આ બિલકુલ હકીકત. કોંગ્રેસના ફક્ત કોંગ્રેસ કેટલો દાવો કરે છે? કોંગ્રેસ કેટલી આશા સેવે છે? કોંગ્રેસ પાર્ટી ત્યાં આગળ કોંગ્રેસ પાર્ટી 10 જેટલી સીટો પર ચોક્કસથી જીતવાની છે અને 7 જેટલી સીટો પર
ટક્કરની કાંટાની ફાઇટ ચાલી રહી છે. આવતીકાલના રિઝલ્ટો ચોંકાવનારા હશે. આવતીકાલના રિઝલ્ટો એ દેશના મનની વાત હશે. એ આ તાનાશાહના મનની વાત નહીં હોય. આ દેશની જનતા જાગી ચૂકી છે રૂપુરભાઈ. આ દેશનો યુવાન જાગી ચૂક્યો છે. આ દેશનો યુવાન હવે ઝાંસામાં નથી આવવાનો. આ દેશનો યુવાન જે ત્રાહિમામ થઈ ગયો છે, આ દેશનો બેરોજગાર હોય, દેશનો ગરીબ હોય, એ ત્રાહિમામ થઈ ગયો છે ને. ચલો મતપેટીની અંદર સીલ થઈ ચૂક્યા છે ને આવતીકાલે ખુલવાની છે કૃષ્ણા, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે. બિલકુલ. અને ઘણા બધા રાજ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, જેને લઈને કહેવાય રહ્યું છે કે એને પ્રેડિક્ટ કરવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. બંગાળ પણ એમાંનું એક છે. આ વખતે બંને પક્ષમાં જે ગઠબંધનમાં આપણે જોયું હતું કે ક્યાંક ક્યાંક વિવાદ ઊભો થયો હતો, જોકે છેલ્લે બધું સમસૂત્રું પડી ગયું. પરંતુ આપણી સાથે ઘનશ્યામભાઈ છે. ઘનશ્યામભાઈ, તમને તો બંને પક્ષનો અનુભવ છે કે એમની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. હવે આપણે ઘણા બધા રાજ્યોમાં એક એવા રાજ્યની વાત કરીએ કે જ્યાં મહારાષ્ટ્રની, જ્યાં છેલ્લું જોયું કે છેલ્લા 5 વર્ષમાં રાજનીતિમાં ખૂબ ઉથલપાથલ મચી અને છેવટે ઘણા બધા કટકા થઈ ગયા પક્ષોના. પરંતુ એક્ઝિટ પોલ જો સાચા પડે છે, એક્ઝિટ પોલ્સના તારણ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ભાજપ તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ જે સહયોગી પક્ષો છે એ સાથ એ રીતે નથી આપી રહ્યા જે રીતે આપવો જોઈએ. તો તમને લાગે છે કે આ નુકસાન કરી શકે? પહેલાં તો 60 વર્ષ પછી કોઈ ત્રીજી વખત વડાપ્રધાન બનતું હોય તો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. એટલે અહીં બેઠેલા તમામ આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે અને ગુજરાતના લોકોએ એનું ગૌરવ અનુભવવું જોઈએ. અને કોઈ પણ આ દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાનને અને જ્યાં સૌથી સારી રીતે ચૂંટણી પાર પાડવામાં આવી હોય એ લોકશાહી દેશમાં એના વડાપ્રધાનને તાનાશાહ કહેવો એ આ દેશની જનતાનું અપમાન છે, જેને 3 વખત ચૂંટવા જઈ રહી છે. આ ત્રીજી વખત તમામ એક્ઝિટ પોલ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને ભારે બહુમતીથી બનશે. એટલે એ વડાપ્રધાન માટે કોઈ ભાષા વાપરવી, તાનાશાહ કહેવો, એ આ દેશની જનતાનું અપમાન છે. કોંગ્રેસ માટે તો હું કોંગ્રેસમાં ઘણા વર્ષ રહ્યો છું, એટલે કોંગ્રેસ માટે હું ઘણું જાણું છું, પણ એની વાત મારે બહુ ઝાઝી નથી કરવી. પણ હું તો તમામ હોદ્દાઓ કોંગ્રેસમાં ભોગવ્યા છે. પ્રદેશના સેક્રેટરીથી માંડી મહામંત્રીથી પ્રદેશનો અને ઓબીસી વિભાગનો પ્રમુખને કદાચ હજુ 2 મહિના વધારે રહ્યો હોત તો એનાથી પણ મોટો હોદ્દા માટે મારા માટે લખ્યું હતું. પણ ત્યાં દિશા વગરની દોડ હતી. જેની નેતાગીરીમાં દિશા ના હોય, જેને રાજકારણની ખબર ના પડતી હોય, નાડ ના સમજતી હોય, તમે 4000 કિલોમીટર ચાલો કે 4000 કિલોમીટર ચાલો પણ પ્રજાની નાડ તમે ન સમજી શકો, તમે રાજનેતાને યોગ્ય ના હોય, તો આવા જ પરિણામો જે એક્ઝિટ પોલ બતાવે છે એના કરતાં પણ હજુ તો સારા આવવાના છે. પણ કોંગ્રેસ માટે એ પરિણામો દુઃખદાયક જ હશે. કારણ કે કોંગ્રેસના કોઈ કાર્યકર ક્યાંય કામ કરતો નથી, કોઈ બૂથ ઉપર જતા નથી. ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બૂથ ઉપર જાય, ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ એવું કહે કે વિશ્વની 6 વખત પ્રદક્ષિણા થાય એટલો મેં ગુજરાતનો પ્રવાસ કર્યો છે. એટલે જન સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચ્યો છે અને એના કારણે આ પરિણામો આવવાના છે. ખાલી રૂમમાં બેસી રહીને વાત કરવી, ખાલી એસીમાં બેસીને વાત કરવી. કોંગ્રેસના આગેવાનો, કેટલા સિનિયર આગેવાનો તો ચૂંટણીના મેદાનમાંથી બહાર જતા રહ્યા હતા. એમને પહેલાંથી જ ડર હતો કે જીતાશે નહીં, એટલા માટે ગુજરાતમાં અને દેશમાં ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. બિલકુલ. કપિલભાઈ કંઈક કહેવા માંગે છે. દેશના વડાપ્રધાન એટલે 140 કરોડના વડાપ્રધાન હોય ને માનીએ છીએ. દેશના વડાપ્રધાન કોઈ પણ પક્ષના હોય, પણ એ વડાપ્રધાન મારા વડાપ્રધાન છે, નુપુરભાઈના વડાપ્રધાન, સૌના વડાપ્રધાન છે. પણ એ પદની ગરિમા કોને ઘટાડી? મંદિર મસ્જિદની વાત કરે, મુર્ગાની વાત કરે, મુજરાની વાત કરે, બેસની વાત કરે, આ મારા દેશના વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિને શોભતું નથી. અને તાનાશાહ તો હું એક નહીં 1000 વાર કહીશ. કેમ કહીશ? કે દેશનો વડાપ્રધાન એ દેશના સૌથી મુખ્ય વિપક્ષી પાર્ટીને ઇલેક્શનના પહેલાં એના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાખે, એને ચૂંટણી લડવાથી દૂર રાખવા માટેના પ્રયત્નો કરે. દેશના વડાપ્રધાનની એ ચુપ્પી સહમતિ આપે કે દેશની અંદર નિર્વિરોધ આ લોકો સંસદો એ નીકાળીને લઈ જાય. નિર્વિરોધ સુરતમાં થયું, ઇન્દોરમાં થયું, આ જોયું છે ને આપણે. આ દેશના વડાપ્રધાન જે ઈડી, CBI, ઇન્કમટેક્સનો માત્ર ને માત્ર વિપક્ષીઓ પર ઉપયોગ કરે. મને અહીંયા બતાવે ને ભારતીય જનતા પાર્ટીના આટલા પ્રવક્તાઓ અહીંયા બેઠા છે, બતાવે એક ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે ઈડી, CBI, ઇન્કમટેક્સની રેડ પડી હોય. જયેશભાઈ એનો જવાબ આપવા માંગે છે. જવાબ મારી પાસે સમયનો થોડો અભાવ છે, વધારે સમય નહીં આપી શકું. હા, શું બધા દૂધના ધોયેલા છે? એક રેડ પડ્યો તો બતાવે સાહેબ આ તાનાશાહ છે. જવાબ લઈ લઈએ. હા, નુપુર, કોંગ્રેસ હજી એ પ્રચારના મૂડમાં છે
અને અમે પરફોર્મન્સના મોડમાં છીએ. અત્યારે જે વાત વારંવાર તાનાશાહ શબ્દ અને ખૂબ ગલીચ ભાષામાં સતત બોલવાની પ્રક્રિયા, એ જે એકદમ જેને કહેવાય બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પક્ષ એ આંતરિક લોકશાહી બાહ્ય લોકશાહીમાં શ્રેષ્ઠતમ છે. આ પોતે જ બતાવે છે કે ગમે તે બોલવું અને છતાંય ભારતીય જનતા પક્ષ તરફથી કે ગુજરાત સરકારથી કે બહારની કોઈ સરકાર તરફથી અમે કોઈ પ્રકારે આવી રીતે કોંગ્રેસ સાથે વાણી વર્તન. પણ યજ્ઞેશભાઈ, ચૂંટણી પહેલા એણે આરોપ લગાવ્યો, એની વાત કરવી છે. ચૂંટણી પહેલા તમે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દો, ચૂંટણી ના લડી શકે એવું કરી નાખો, એવું થોડી ચાલતું હશે. કોઈ પક્ષ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતો નથી, અને જે સત્તા છે, જે ઓથોરિટી છે, એ ઓથોરિટી કરતી હોય છે ને, ઓથોરિટી સ્વતંત્ર હોય છે. એમના વખતે પણ એ ઓથોરિટી સ્વતંત્ર હતી, અમારા વખતે પણ સ્વતંત્ર છે. અને બેંક એકાઉન્ટ ફ્રીઝ શેના માટે થયા છે, શું થયા શું નહીં, એમના કારણો એમને પોતાને ખબર છે ને, દેશ પણ સારી રીતે જાણે છે. બીજું કે કોઈ પણ ચર્ચા અત્યારે અસ્થાને છે કે આણે આ કર્યું, આણે આ કર્યું, આવતીકાલે રિઝલ્ટ છે જ. અને આના ફરીથી એક વખત પાછું કહું છું કે આ બધી ચર્ચાઓથી કોઈ રિઝલ્ટ બદલાવાના નથી. કોંગ્રેસના પ્રવક્તાઓના કહેવાથી કાલે કે પીટીઓ ફરી જવાની નથી. શ્રદ્ધાબેન કંઈક કહેવા માંગે છે, એમને સાંભળીએ. અહીંયાથી પ્રગતિબેન ગયા છે, એમના પ્રિય નેતા છે રાહુલ ગાંધી, અને મારા અતિ પ્રિય છે કારણ કે બીજેપીના સ્ટાર પ્રચારક છે. ભાષાની વાત કરવામાં આવી તો આજ ઇલેક્ટ્રોનિક મીડિયાને ગોદી મીડિયા કહીને રાહુલ ગાંધી આ વખતે પત્રકારોને ચમચા અને ચમચી કહ્યા છે ઓપન ફોરમમાં. એનો જવાબ આપો કે તમે દેશના ચોથા આધાર સ્તંભને જે પ્રમાણેનો વાણી વિલાસ કરો છો ને, તમે જે દેશના ચોથા આધાર સ્તંભને પહેલાં થેન્ક યુ બોલો કે ધરાતલ પર તમારા કાર્ય કરતા નથી. એટલીસ્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા તમને એક પ્લેટફોર્મ આપે છે પોતાની વાત મૂકવાનો. એના જે રિપોર્ટરો છે, જે દિવસ રાત મહેનત કરે છે, એમના ભાષા માટે જે ભાષાની ગરિમાનું ખંડન ચમચા અને ચમચી વર્ડ છે ને, માન્ય રાહુલ ગાંધી જે યુઝ કર્યા છે, પહેલાં એનો જવાબ આપો. અચ્છા, આશુતોષભાઈ આપની પાસે આવે. એક્ઝિટ પોલ પ્રમાણે જો પરિણામ આવે છે તો આ જો અને તોનો 13 મણનો સવાલ છે ને, વચ્ચે આખી એક રાત છે. પરંતુ જો એ પ્રમાણે પરિણામ આવે છે તો 400 સુધીની વાત છે, તો એ કોઈ લહેર નહીં, પરંતુ એવું કહેવાય કે આખી સુનામી હતી. તો તમને શું લાગે છે કે ગ્રાઉન્ડ પર એવી કોઈ સુનામી અથવા તો એવી કોઈ લહેર દેખાઈ હતી? આ જે એક્ઝિટ પોલ લેવામાં આવે છે તેમાં પ્રાઇમરી રિસર્ચ થતું હોય છે. તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે તેનો બહુ તમને ક્લેરિફાઈ કરું. હમણાં પણ એક આપણા મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે એમાં ડૉક્ટર, એન્જિનિયરને અલગ અલગ બતાવવામાં. તમે પહેલાં પ્રોસેસને સમજો, પ્રોસેસની ડેપ્થને જાણો, તો તમને ખબર પડે કે આ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે. અમે જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર આ જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા ત્યારે ડૉક્ટર, એન્જિનિયર અને વ્યવસાય નથી પૂછતા, કારણ કે વોટરનો વ્યવસાય નથી પૂછવામાં આવતો. એક્ઝિટ પોલમાં તેની સેમ્પલ સાઇઝના પ્રાઇમરી રિસર્ચ કરવામાં આવે છે. સેકન્ડરી રિસર્ચ છે એ અવેલેબલ ડેટા પ્રમાણે લેવામાં આવે છે. પ્રાઇમરી રિસર્ચ એ ડાયરેક્ટ પ્રોસેસમાં નથી જવું, કારણ કે હા એ તો ઠીક, પણ એના ઉપર જાઉં છું. આમાં તમારે બહુ સમજવાની જરૂર છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને એક્સટ્રિન્સિક વેલ્યુ. જ્યારે બધી પાર્ટીઓ પોતપોતાના દાવાઓ રજૂ કરે છે એ તેમની એક્સટ્રિન્સિક વેલ્યુ હોય છે. જ્યારે તમે ઓપિનિયન, તમે જ્યારે એક્ઝિટ પોલમાં અંદર જતા હો છો ત્યારે દરેક વ્યક્તિને જ્યારે તમે પૂછો છો ત્યારે તમારી ઇન્ટ્રિન્સિક વેલ્યુ બહાર આવે છે, એ સાચું શું છે. તો અમને જ્યારે આ જોવામાં આવ્યું ત્યારે બહારના જે અમુક જે દાખલા તરીકે ગુજરાતમાં રજપૂતોનો વિરોધ, રજપૂત આંદોલન, આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એટલા મોટા રાષ્ટ્ર લેવલે દેખાયા નથી. ઓકે, જે પ્રાંતિક મુદ્દાઓ છે તે રાષ્ટ્ર લેવલે દેખાયા નથી. ઓકે, પાર્થિવભાઈ કે એટલે મારે તો એ જ પૂછવું છે કે દરેક, હમણાં ઘણા બધા એક્ઝિટ પોલની વાત કરી ટેકનિકલી, મારે પૂછવું છે દરેક જે પોલ્સની વાત કરે છે એમને જેમાં પણ વિશ્વાસ હોય એના સેમ્પલ સાઇઝ શું છે, પ્રાઇમરી ડેટા શું છે, સેકન્ડરી ડેટા કેટલો છે, એ મારે જાણવામાં મને ઉત્સુકતા થઈ. એટલે સાહેબને રિક્વેસ્ટ છે કે એમાં થોડુંક મને કે. સમય આપણી પાસે નથી કે આપણે પ્રોસેસને આખી સમજી. મતદાન થયું એનું 1%, કે ટોટલ મતદારોનું 1%, 5%, કેટલી સેમ્પલ સાઇઝ લીધી. કારણ કે એક ચેનલમાં એવું કીધું કે અમે 1.25 લાખનો સેમ્પલ લીધું છે. મારે 1.25 લાખ. આપ એક્ઝિટ પોલ પર ભરોસો કરો છો? નથી કરતા? અચ્છા, ચલો કરો છો. તમે એ સ્વીકાર્યું કે 5 સીટ જીતીએ છીએ. કોંગ્રેસ સ્વીકારે છે 5 સીટ જીતીએ. મને એનો જવાબ આપો, 20 સીટ કેમ હારો છો? મને એનો જવાબ આપો, 20 સીટ કેમ હારો છો? નેશનલ અખબારમાં પ્રસિદ્ધ થયેલા આંકડા કે 2009 થી લઈને 2019, હું અમને આપની જોડે શેર કરી શકું છું કે જેટલા પણ એક્ઝિટ પોલ થયા છે એ એક્ઝિટ પોલ મુજબના પરિણામો નથી આવ્યા. એટલા માટે સવાલ ઉભા. પાર્ટી જીતે આવી હતી, સીટ્સમાં એટલો મોટો તફાવત આવી ગયો. સ્પષ્ટતા સાથે વાત કરી, જનરલ સ્ટેટમેન્ટ આપવું બહુ ઇઝી છે, રિસર્ચ બેઝ ઉપર સ્પષ્ટ વાત કરવી એ અઘરું છે. 1 મિનિટ સ્પષ્ટતા વાત કરું.
64.2 કરોડ મતદાતાઓએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો, તેમાંથી 1 કરોડની સેમ્પલ સાઇઝ સાથે એક્ઝિટ પોલ લેવાયો છે. તમે પર્સન્ટેજ ગણી શકો છો. બહુ સ્પષ્ટતા સાથે વાત થઈ રહી છે. 1 કરોડ 1 મિનિટ ઓકે 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 અચ્છા, ઓકે ઓકે, સમય, હા. અમે અહીંયા 7 જણા એમ નહીં, અમે અહીંયા 7 જણા બેઠા છે. આ કોઈ પણ ચેનલે અમારામાંથી કોઈ એકને બી પૂછ્યું હોય તો કયો. ઓકે હા કોંગ્રેસે 295નો સર્વે કર્યો એવું કહે છે, અને બધા જ કોંગ્રેસના નેતાઓ એવું કહે 295 સાથે એ કઈ રીતે કર્યો બતાવી દો એટલે અમને ખબર પડે. અમે તો નહીં આવડતું. કોંગ્રેસ પાર્ટીના અમારા આદરણીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, કેસરીવાળા ગોપાલજી, અમારી લીડરશિપ એ દિલ્હીમાં બેસીને અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ઇન્ડિયા નહીં હવે આખી વાત સાંભળ્યું હોય, જવાબ સાંભળો અને વચ્ચે બોલવું નહીં, એમને કહી દો. જવાબ સાંભળો વચ્ચે બોલવું નહીં. અમારા નેતૃત્વએ ત્યાં બેસીને 1-to-1 અમારા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા ઇલેક્શન લડેલા ઉમેદવારો, અમારા સ્થાનિક લીડરશિપ તમામ જગ્યાએ. અચ્છા, એ અમારા ઓકે, એટલે ક્યાંથી કેવી રીતે થયું એની ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે. પણ ઋતુજભાઈ, એક સવાલ, એક રાજ્યની મારે વાત કરવી છે. એ રાજ્યની વાત કરવી છે જમ્મુ કાશ્મીરની, કારણ કે 370 હટ્યા પછીની આ પહેલી લોકસભા ચૂંટણી, એક ચૂંટણી જ પહેલી વાર આવી રહી છે, એટલે ખૂબ મહત્વનું આ રાજ્ય બની જાય છે. તો ભારતીય જનતા પાર્ટીને આશા શું છે, કારણ કે એક્ઝિટ પોલ છે એ 2 સીટોની આસપાસ ત્યાં બતાવી રહ્યું છે. જો મારે ખાલી જમ્મુ કાશ્મીરની વાત કરવું એ પહેલાં એક જ વાક્ય કહી દેવું છે કે તમારા ચેનલના માધ્યમથી આજે ગુજરાતના કરોડો દર્શકો જે આ શો જોઈ રહ્યા છે એમને આજે પાક્કા પાયે ધ્યાનમાં આવ્યું હશે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. જ્યારે કોઈ સર્વે કરતું હોય એ સેફોલોજિસ્ટ, પોલિટિકલ એનાલિસ્ટ કે જે ન્યુટ્રલ માણસ છે એની કાર્ય પદ્ધતિ, એની નીતિ રીતિ ઉપર પ્રશ્નો ઊભા કરીને આ તમામ એક્ઝિટ પોલ ખોટા છે એવું જ્યારે સાબિત કરવામાં આવે ત્યારે પાણીમાંથી પોરા કાઢવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે. હવે રહી વાત જમ્મુ કાશ્મીરની, તો વર્ષોથી જે પંડિત નહેરુજીએ ભૂલ કરી હતી અને એના કારણે ત્યાં જે પ્રકારનો આતંકવાદ વર્ષો સુધી હાવી રહ્યો અને ત્યાંના યુવાનો, ત્યાંની મહિલાઓ, ત્યાંના લોકોને જે વિપુલ પ્રમાણમાં તકો મળવી જોઈએ એનાથી કોંગ્રેસે અને ત્યાંની જે લોકલ પાર્ટીઓએ ત્યાંના લોકોને વંચિત રાખવા માટેનું જે પાપ કર્યું, એ ભૂલ સુધારવા માટેનું જો કોઈએ કામ કર્યું હોય તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ત્યાંના લોકોએ આ 370 અને 35 એની કલમ દૂર થવાના લીધે આ નિર્ણયને સહર સ્વીકાર્યો અને એના લીધે એમના જીવનમાં જે પ્રકારના પરિવર્તનો આવ્યા અને જીવન ધોરણ જે એમનું ઊંચું આવ્યું એને લક્ષ્યમાં રાખીને ત્યાંના લોકોએ મતદાન કર્યું છે. અને તમે નુપુરભાઈ જોશો કે આ વખતે જે રીતે અમે તમામ પ્રકારના રેકોર્ડ તોડીને અપ્રત્યાશિત જીત મેળવવાના છીએ એ જ સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં પણ બરકરાર રહેશે. ત્યાં પણ અમે આજ સુધી ન મેળવી હોય એટલી સીટો સાથે ફરી એકવાર ત્યાંના લોકોએ જે 370 અને 35 એની કલમ દૂર થઈ છે અને મંજૂરીની મોર મારવાનું કામ કર્યું છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને આશીર્વાદ આપવાનું કામ જમ્મુ કાશ્મીરના લોકોએ કર્યું છે. ઓકે, આપણે જ્યારે મુદ્દાઓની વાત કરીએ, કોંગ્રેસ તરફથી રીમાબેને કહેવામાં આવી રહ્યું છે કે પોલરાઇઝેશન કરવામાં આવ્યું, ધ્રુવીકરણની, કોમવાદી રાજનીતિ કરવાની કોશિશ થઈ. 2014માં આપણે જોયું કે એક પ્રચંડ એન્ટી ઇન્કમ્બન્સી લહેર હતી કોંગ્રેસ સામે અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. 2019માં આપણે જોયું કે રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાઈ, પરંતુ આ વખતે કોઈ એક એવો મુદ્દો નહોતો, કોઈ એક એવું નેરેટિવ નહોતું કે જેના પર ચૂંટણી આખી લડાઈ હોય. તો તમને શું લાગે છે કે જો એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આટલી પ્રચંડ જીત મેળવે છે તો એ કયા મુદ્દા હશે? કૃષ્ણા, મારે અહીંયા આશુતોષભાઈને એક સવાલ પૂછવો છે. ખરેખર બેહુદું કદાચ લાગે કે ઓકવર્ડ લાગે. આશુતોષભાઈ, ખરેખર મતદાનનો જે અધિકાર હોય છે ગોપનીય હોય છે. જનપ્રતિનિધિત્વ જે ચૂંટણીની 1951ની 128 ધારા મુજબ ગોપનીય હોય છે, તો એને જાહેર કરી શકાતો નથી. તો મને નથી લાગતું કે આપણે ઓપિનિયન પોલ જે છે એના પર પ્રતિબંધ મુકાયો, કેમ કે રિઝલ્ટોની ક્યાંક અસર ના આવે રાજ્યો પર, પરંતુ જે આ ગોપનીયતાનો ક્યાંક ભંગ થાય. કેમ કે તમે પૂછો, આજે કોઈ પણ જે એજન્સી હોય એ જ્યારે સર્વે કરે ત્યારે એ પૂછતી હોય છે કે ભાઈ તમે કોને મત આપ્યો. તો આ પરથી જે જાહેર થાય એ મને એવું લાગે છે કે ખરેખર તમે જુઓ કે પણ થોડું શોર્ટમાં સર, એટલે ખરેખર આજ નહીં તો કાલે સરસ મુદ્દો છે તમે જે કહી રહ્યા છો એ મેટર ઉપર તો રાજકીય પક્ષો ઓલરેડી લડી ચૂક્યા છે. આ કોઈ નવી મેટર તમે નથી પૂછી રહ્યા. વ્યક્તિને પોતાની સ્વતંત્રતા નહીં, પોતાની વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. વ્યક્તિ પોતાની રીતે પોતે જાહેરાત કરી શકે છે કે મેં શું કર્યું છે, એટલે એ અધિકારની સામે તમે નથી જઈ શકતા.
ના, આમાં એટલે આ કોંગ્રેસ ભાજપની વાત જ કોઈની નથી. ઉપર જનરલ મુદ્દો છે. એક્ઝિટ પોલમાં બંદૂકની નોક મૂકીને એને ઓકે, મેં આપણે જે જે સવાલ મુદ્દા પૂછ્યો હતા હતો એનો એ જવાબ જયવંતભાઈ આપની હા, પાસે હા. અહીંયાથી ન મળ્યો, આપની પાસે એટલે એક્ઝિટ પોલમાં જે પણ આ 7મા ચરણ પછીનો એક્ઝિટ પોલ છે. તમે જે કહો છો એ પ્રમાણે કોઈ એક્ઝિટ પોલ 5મા ચરણ કે 4થા ચરણ કે 3જા ચરણ પછી નથી લેવાયો. એ કાયદાકીય જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ફોલો કરવામાં આવી છે. એક્ઝિટ પોલમાં દરેક વ્યક્તિના જે વ્યક્તિગત સ્વાતંત્ર્ય છે તેને પોતાનો ઓપિનિયન આપવાનો અધિકાર છે. તેને પૂરેપૂરો જાણવામાં એ અધિકાર પૂરેપૂરો છે. હું મારો વ્યક્તિગત અધિકાર છે કે હું મારો મેં કોને વોટ આપ્યો હું જણાવી શકું. કોણ કહે છે ના જણાવી ઠીક છે. શકું? ઓકે મુદ્દો આવી ગયો. હા એ પાર્થિવભાઈ હા 6 વાગે 7મા ચરણનું મતદાન પત્યું અને 5:30 વાગે એક્ઝિટ પોલ આવી ગયા ના, હા, હતા. હજી 5:30 આવ્યા. મતદાન બી નહોતું પત્યું. ના 6:30 વાગ્યા પછી આવારા શરૂ થયા હતા. હા. એ જે મુદ્દો જે સવાલ મેં પૂછ્યો હતો, નહીં કપિલભાઈ માફ કરશો, એકના એક વ્યક્તિ પાસેથી આપણે જવાબ ન લઈ શકીએ, સમય ઓછો છે. નહીં, એટલે જયવંતભાઈ આપની આગળ પાસે. મુદ્દા ઉપર આગળ વધીએ. હા હા, જયવંતભાઈ પાસેથી જવાબ લઈ લે. મેં રીમાબેનને પૂછ્યો હતો, એક્ઝિટ પોલ પર જતા રહ્યા. કયો મુદ્દો તમને એવું લાગે છે કે એક નેરેટિવ એવો નહોતો તો કયા મુદ્દા પર જો ભાજપ જીતે છે તો એ હશે? પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રવાદ હોય છે, હિન્દુત્વ હોય છે, સોશિયલ વેલફેર સ્કીમ્સ પણ હોય છે. આપને લાગે છે સત્ય છે? એ બધું તો બરાબર છે, પણ મને તો નામમાં જ આખી વાત આવી જાય છે કે એક બાજુ ભારત છે ને એક બાજુ એટલે ઇન્ડિયા કહે છે. પણ નહીં, ઇન્ડી ગઠબંધન આમાં તમે INDIA એ ફોર વોટ? એ ફોર એલાયન્સ છે. ઇન્ડિયા એલાયન્સ બોલો. મને લાગે છે કે મુદ્દા ડાયવર્ટ થતા ચલો જાય છે. આપણે જે મુદ્દા છે એની ઉપર વાત કરીએ. હા, કયો મુદ્દો રહ્યો આ ચૂંટણીની અંદર? એટલે એક તરફ ભારત છે, એક તરફ ભારતીય માનસિકતા છે અને બીજી તરફ વેસ્ટર્ન માનસિકતા છે. એક તરફ ડીકોલોનાઇઝેશનની વાત છે. તમે જુઓ કે ગુરુગ્રામ થાય છે, અલ્હાબાદનું પ્રયાગરાજ થાય છે, ઔરંગઝેબ રોડ જે હમણાં સુધી હતો 2015-16 સુધી એનું APJ અબ્દુલ કલામ માર્ગ થાય છે. અને સાથોસાથ આપણે ત્યાં સુપ્રીમ કોર્ટમાં પણ ઇંગ્લિશમાં જ વહીવટ ચાલે છે. રાજ્યસભામાં આઈ બેગ યોર પાર્ડન એવું કહેવામાં આવે છે. હું તો કેરળની વાત કરું. ચાલો, કેરળમાં જ્યાં સામ્યવાદી સરકાર છે ત્યાં એક ગ્રામ પંચાયત છે, મથુર ગામ છે. ત્યાંની સામ્યવાદી જે એની સત્તા છે એ લોકોએ કર્યું કે અમે સર અને મેડમ હવે કોઈને કાર્યાલયમાં નહીં કહેવું. અને એને મને આનંદ થાય છે કે એ સામ્યવાદીએ કર્યું, એને સપોર્ટ છે એ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આપ્યો. આ બહુ એક મોટી વાત છે જેની નોંધ છે એ આખા દેશમાં નથી લેવાય. પરંતુ આ એક પરિવર્તન આવી રહ્યું છે ધીમે ધીમે કે ભારત છે હવે આપણે ત્યાં પણ સુપિરિયર છે. બીજું કે ચંદ્રયાન પર જવું. આજે જે કલ્ચરલ પ્રાઇડની વાત આવે છે, G20માં નાલંદા વિદ્યાપીઠને દેખાડવામાં આવે છે, સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો મૂકવામાં આવે છે, ચાણક્યની પ્રતિમા મૂકવામાં આવે છે, વીર સાવરકરનું મહિમા મંડન થાય છે. એના નામનો ત્યાં અંદામાન નિકોબારમાં જે એને ટાપુ છે એને સુભાષચંદ્ર બોઝ નામ આપવામાં આવે છે. ઇન્ડિયા ગેટ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવામાં આવે છે. રાષ્ટ્રવાદ તો એમનેમ છે જ મુદ્દો, અને સાથે સનાતનનો મુદ્દો પણ છે. પણ એની સાથે એક સવાલ, આ સ્વતંત્રતાનો મુદ્દો, પણ એની સનાતનનો મુદ્દો એટલે મારો એક તર્ક હતો આની પાછળ મારો એક મુદ્દો હતો, મારો એક તર્ક હતો કે મારે એ પૂછવું હતું કે સનાતનનો મુદ્દો તો રહ્યો છે, કારણ કે આ વખતે વડાપ્રધાનની સભાઓ અમે સાંભળી છે. કહ્યું છે કે એમણે કે ભાઈ મુસ્લિમોને તમારી અનામત આપી દેશે. મુસ્લિમ શબ્દ બહુ સંભળાયો, ભલે સનાતન શબ્દ નથી સંભળાયો, પણ પરોક્ષ રીતે સનાતન હિન્દુત્વ તો રહ્યું જ ચર્ચાની અંદર. આ દેશ હિન્દુઓની 80% વસ્તી ધરાવે છે, એટલે સ્વાભાવિક એની જે મોટા વસ્તી છે એને ન્યાય મળવો જોઈએ. અને એના માટે જ એટલે કીધું હતું કે જ્યારે કર્ણાટકમાં ધર્મના આધારે અનામત આપવાની વાત કરી મુસ્લિમોને, ત્યારે આ વાત કરી હતી કે તમે મુસ્લિમોને અનામત આપો છો, એ બહુમતી ગરીબો, આદિવાસીઓ, પછાતો અને OBC વર્ગમાં એને અન્યાય કરો છો. એટલે બહુમતીને અન્યાય કરી અને તમે લઘુમતીના માટે વોટ બેંક ઊભી કરવાના માટે કામ ના કરો, ત્યારે આ વાત આવી હતી. કર્ણાટકમાં મુકેશભાઈ પાસેથી જવાબ. મુકેશભાઈ, હા, આપણે જોયું હતું કે આપણા દેશમાં આઈડેન્ટિટી પોલિટિક્સ, એક ચહેરા પર આખી રાજનીતિ રમાય, પરંતુ ઘણા દાયકાઓ પછી, ઇન્દિરા ગાંધીના ઘણા સમય પછી ફરી તમને લાગે છે કે ભારતની રાજનીતિ એ આઈડેન્ટિટી પોલિટિક્સની આસપાસ રમાઈ રહી છે? બિલકુલ. ભારત આઝાદ થયા પછી આપણે જુઓ કે 70 વર્ષની રાજનીતિની અંદર કોંગ્રેસે શાસન કર્યું, લોકોએ કોંગ્રેસનું શાસન પણ જોયું, પરંતુ છેલ્લા 10 વર્ષના ઇતિહાસને આપણે ચકાસીએ તો લોકો જોતા હોય છે કે આ હું એક્સપ્રેસ વે પર જઈ રહ્યો છું,
આજે મને ખેડૂતમાં પાકના પૈસા વીમા પૈસા મળી રહ્યા છે. આજે મને ક્યાંક ને ક્યાંક આઈટી ડિજિટલ સેક્ટરનો ફાયદો થઈ રહ્યો છે. એટલે જ્યારે લોકોને એક અનુભવ થતો હોય છે ત્યારે એ સરકારને યા તો શાબાશી આપતી હોય છે યા ખોટું થતું હોય તો દોષ આપતી હોય છે. આ એક આખા ભારતમાં લોકો પાનના ગલ્લે પણ જ્યારે કોઈને પૂછો તો મોદીએ શું કર્યું અને કોંગ્રેસે શું કર્યું કે બીજાએ શું કર્યું એવા પ્રશ્નોની વચ્ચે જ્યારે લોકોનો અભિપ્રાય આવે અને એ અભિપ્રાય એક જૂથવાદ બને અને એ જૂથમાંથી જ્યારે મતની અંદર વોટ આવે ત્યારે એક ચિત્ર સ્પષ્ટ થાય. ઓકે, અને એ ચિત્ર સ્પષ્ટ કાલે થવાનું છે કૃષ્ણા, અને કાલે શું થવાનું છે એના ઉપર દરેકની નજર મંડાયેલી છે. હા કૃષ્ણા. ચિમનભાઈ કંઈક કહેવા માંગે છે. ચિમનભાઈ, આ જે મુદ્દો હા ઠીક છે, એક સવાલ પણ હું સવાલ પણ સાંભળી લેશો. તમે કહ્યું કે આ બધા જ મુદ્દાઓ છે. ફૂડ સિક્યોરિટી પણ તમે લાવ્યા કે નરેન્દ્ર મોદીના ચહેરા પર આખી રાશનની થેલીઓ છપાય છે, પરંતુ ફૂડ સિક્યોરિટી એક્ટ તો અમે લાવ્યા હતા, મનમોહનસિંહ લાવ્યા હતા, પરંતુ આ બધા મુદ્દાઓ કેમ જનતા સુધી તમે ન પહોંચાડી શક્યા? જો ફરી એક વખત કે જો આ પ્રમાણે એક્ઝિટ પોલ આવે છે તો શું એ પ્રભાવશાળી રીતે ન મૂકી શક્યા તમે? મારા મિત્રએ વાત કરી નેશનલ હાઈવેની NE4, તો એ જે કોરિડોર બન્યો છે ને એ મનમોહનસિંહનું સપનું હતું, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. અને એ કોરિડોર એ રીતે બનાવવાનો હતો કે કોરિડોર બને એની 15 કિલોમીટર ડાબી બાજુ ને 15 કિલોમીટર જમણી બાજુ ઉદ્યોગો સ્થપાય એ કોરિડોર હતો. એમણે ફક્ત એને NE4 બનાવી દીધો. જે એમણે કહે છે કે ભાઈ આ લોકો વાતો, આ મનમોહનસિંહજીની હતી યોજના. અમારી જે કોંગ્રેસની યોજનાઓ હતી, એક જ મિનિટ, કોંગ્રેસની જે યોજનાઓ હતી તમે કોઈ પણ લો, ફૂડની વાત કરો કે બીજી ચર્ચા ઘણી બધી થઈ શકે એમ છે. સાહેબ, સમય આપણી ઉપર છે બધાની અને સમયનો અભાવ છે, માટે સમય આગળ વધારે ચર્ચાનો અહીંયા આગળ આપણને એ ઇજાજત નથી આપી રહ્યો. એટલે માટે હવે સમય છે અત્યારે આપ સૌથી વિદાય લેવાનો. પણ મોટી સંખ્યામાં આપ સૌ સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે આ મહાપંચાયતમાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.